છે એટલે આપણે બધા જ યુઝરનું લોગિન કરીને નહીં જોઈએ, પણ 2 જ યુઝરથી આપણે આપણી ટ્રેનિંગ સમજશું. બાકી બધા જ લોકો માટે સેમ ફંક્શન્સ અવેલેબલ છે. ભલે ડીવાયએસઓ હોય કે સેક્રેટરી સાહેબ હોય, બધા માટે સેમ ટાઈપનું ફંક્શન છે. પછી જે છે આપણે ટપાલ આપણી જે છે એને ફાઇલની અંદર એડ કરશું અથવા ફાઇલમાં કન્વર્ટ કરશું. પછી જે છે આપણે ફાઇલને જે છે ફાઇલની અંદર આપણે એક મુસદ્દો એડ કરશું અને ફાઇલની અંદર નોટિંગ કરશું અને ફાઇલને જે છે આપણે આપણી ઓફિસની હાયરાર્કીમાં ચલાવશું, ડેપ્યુટી સેક્શન ઓફિસરથી સેક્રેટરી સાહેબ સુધી. પણ અગેન આ ટ્રેનિંગ છે અને આની અંદર બધા જ યુઝરનું આપણે લોગિન કરીને જોવાની જરૂર નથી, પણ 2 જ યુઝરથી આપણે સમજી લેશું કે ભાઈ ફાઇલનું મૂવમેન્ટ કઈ રીતે થાય છે. તો આ રીતની આપણી આખી આજની ટ્રેનિંગનું સ્વરૂપ રહેશે. તો સૌથી પહેલા જે આપણે આ લખ્યું છે કે ભાઈ રજિસ્ટ્રી બ્રાન્ચની અંદર એક કાલ્પનિક લેટર આવે છે, એ કાલ્પનિક લેટર જે છે આપણે જોઈ લઈએ, એને ઇન્વર્ટ કરવાની પ્રોસેસ જોઈએ. ઓકે, આ જે હવે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ એક કાલ્પનિક લેટર છે. આ ખરેખર ક્યાંય આ લેટર આવેલું નથી, પણ આપણે આપણી ટ્રેનિંગ માટે આ એક કાલ્પનિક લેટર બનાવ્યો છે લોકોને સમજાવવા માટે કે ભાઈ કઈ રીતે આની અંદર ઈ સરકારની અંદર કામગીરી થાય છે. તો સૌ પ્રથમ જે છે આપણે જોઈએ કે ભાઈ આ લેટર જે છે કાલ્પનિક લેટર મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવ્યો છે. આનો ક્રમાંક નંબર અહીં છે, આની તારીખ અહીં આપેલી છે. આ જે છે લેટર સચિવ શ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને મોકલવામાં આવ્યો છે. આ લેટરનો વિષય રાજ્ય સરકારની કામગીરીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ બાબત છે અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી જે છે એ આ લેટર આ પત્ર લખે છે. હવે આ લેટરની અંદર શું લખ્યું છે આપણે એકવાર વાંચી લઈએ. રાજ્ય સરકારની કામગીરીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ બાબત. ગુજરાત રાજ્ય પ્રગતિના પથ પર છે. રાજ્ય સરકારની તમામ કામગીરી સંપૂર્ણ રીતે સૂચના અને પ્રૌદ્યોગિકીના માધ્યમથી ઓનલાઈન થઈ શકે અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓ દ્રુત ગતિથી અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થા ગુજરાત સરકારમાં ગોઠવવા આપશ્રીને જણાવવામાં આવે છે. હવે આ રીતનો એક લેટર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં આવે છે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં. સૌથી પહેલા જે છે આપણે આપણી ઓફિસની અંદર આ લેટરને ઇન્વર્ટ કરવો છે. તો ઇન્વર્ટ કરવાની શું પ્રોસેસ છે એ આપણે જોઈ લઈએ. આજની જે આપણી ટ્રેનિંગ છે એ આપણે અમારા ટેસ્ટિંગ સર્વર ઉપર કરશું. તો હું એની અંદર લોગિન કરું. બેન ના આપણે નહીં, મને ખબર છે નાસ્તાને તો ન્યાસ છે, પણ આપણને કોઈ દી મીઠાઈ ના ખવડાવે. હળદિયા શિયાળો વયો ગયો ખવડાવ્યા નહીં. રજિસ્ટ્રી ક્લાર્ક તરીકે હું લોગિન કરું છું અને આપણે આ લેટર રજીસ્ટર કરશું. આ વખતે અમારે એવો 2 જ વખત બન્યા, નહીં કે આખો શિયાળો પપ્પાને વધારે જોઈએ. પણ આ લગ્ન ગાળો નહોતો ને વચ્ચે, એમાં ને એમાં જમવામાં ઓકે, જે હું લોગિન કરીશ મને આ રીતની એક સ્ક્રીન દેખાશે. એમાં તમે ડાબી બાજુ જોઈ શકો છો કે પેન્ડિંગ વર્ક આઇટમ્સ દેખાડે છે. મારા કામને લગતી લગભગ બધી જ વસ્તુ આ પેન્ડિંગ વર્ક આઇટમ્સની જે સ્ક્રીન છે એની અંદર આવી જાય છે. આ બાજુ જે તમને દેખાય છે આની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ બબલ છે. ઈ ટપાલ બબલ છે, ફાઇલ્સ, ઓફિસ નોટ, ઓડિટ પારા, એમટીએમએલએ, આરટીઆઈ, પીજી પોર્ટલ, પીએમઓ, જીઓઆઈ, બજેટ ફાઇલ, બધી જ વસ્તુ અહીં છે. મારા ટેબલ ઉપર જે પણ વર્ક આઇટમ છે એનું બાયફર્કેશન જે છે આ આપેલું છે અને બધા જ મારે ઓફિસની મારા ટેબલ ઉપરની જે પેન્ડન્સી છે એ આની અંદર હું જોઈ શકું છું. ઓકે, વચ્ચે જે છે આપણા જે અગેન આપણે વાત કરી કે ભાઈ મારા કામને ઓર્ગેનાઇઝ કરવું અથવા એને પ્રાયોરિટાઇઝ કરવું, તો વચ્ચે જે છે તમને એજિંગ રિપોર્ટ દેખાય છે. એજિંગ રિપોર્ટની અંદર તમારા ટેબલ ઉપર જે પેન્ડન્સી હશે કે ભાઈ
0 થી 7 દિવસથી કેટલી ફાઇલ અથવા ટપાલ પેન્ડિંગ છે, 7 થી 15 દિવસથી કેટલી ફાઇલ અથવા ટપાલ પેન્ડિંગ છે, 15 થી 30 દિવસથી કેટલી ફાઇલ અથવા ટપાલ પેન્ડિંગ છે. આ બધો જ ડેટા તમને વચ્ચે દેખાશે. અને રાઈટ સાઈડ જે છે મીટિંગનો જે તમને આખું કેલેન્ડર દેખાશે કે તમારી ઓફિસમાં જો કોઈ મીટિંગ ઓર્ગેનાઇઝ કરી હશે તો મીટિંગમાં જો તમે આમંત્રિત હશો અથવા તમારે હાજર રહેવાનું હશે તો એનો ડેટા તમને રાઈટ સાઈડ દેખાશે, જે પણ મીટિંગ ડે ટુ ડે તમારી ઓફિસમાં થતી હશે એનો. ઓકે, હવે સૌ પ્રથમ જે છે ટપાલને આપણે જે સીએમ ઓફિસથી જે ટપાલ આવી છે એને ઇન્વર્ટ કરવા માટે આ તમે જોઈ શકો છો એક ઈ ટપાલ નામનું મેન્યુ છે. એ ઈ ટપાલ નામના મેન્યુની અંદર રજિસ્ટર ઈ ટપાલ કરીને એક ઓપ્શન છે. આપણે ટપાલને રજીસ્ટર કરવા માટે રજીસ્ટર ઈ ટપાલની અંદર જવાનું છે. રજીસ્ટર ઈ ટપાલની અંદર આપણે જશું એટલે આ રીતનું એક ફોર્મ ખુલશે. એની અંદર મેજર જે આપણી ડિટેલ્સ છે, ડોક્યુમેન્ટની ડિટેલ્સ, ટપાલ ક્યાંથી આવી છે, ટપાલની ડિટેલ્સ, ટપાલ કોને મોકલી છે એની વિગત, અને આપણી ઓફિસમાં આ ટપાલ કોને પહોંચતી કરવાની છે એની વિગત. આ 5 ટાઈપની વિગત જે છે આપણે કોઈ પણ ટપાલને રજીસ્ટર કરવા માટે ભરવી જરૂરી છે. તો સૌથી પહેલા જે છે ડોક્યુમેન્ટ ડિટેલ્સની અંદર 2 ટાઈપની ટપાલ આપણે રજીસ્ટર કરી શકીએ છીએ, નોર્મલ ટપાલ અને કોન્ફિડેન્શિયલ સિક્રેટ ઈ ટપાલ. નોર્મલ ટપાલ જે છે એ જેમ આપણે ઓલરેડી જાણીએ છીએ કે આપણે ટપાલ ખોલીને આખી ટપાલ સ્કેન કરવાની છે અને સ્કેન કરીને જે છે ઈ સર્કલમાં અપલોડ કરવાની છે. કોન્ફિડેન્શિયલ ઓબ્લિક સિક્રેટ ઈ ટપાલ હોય તો આપણે ટપાલ ખોલવાની નથી, ખાલી ટપાલનું કવર સ્કેન કરવાનું છે અને ટપાલનું કવર સ્કેન કર્યા બાદ એને રજીસ્ટર કરવાની છે અને ટપાલ ખોલ્યા વગર જે તે અધિકારી જેના માટે ઈ સિક્રેટ અથવા કોન્ફિડેન્શિયલ ટપાલ હોય એના ટેબલ ઉપર મોકલાવી આપવાની છે. એનાથી આગળ પછી જે તે અધિકારી એની ઉપર કામ કરશે. ઓકે, સૌથી પહેલા જે છે આ કેસમાં જે આપણે ટપાલ રજીસ્ટર કરવાની છે આપણે નોર્મલ ટપાલ જ રજીસ્ટર કરશું. જે ટપાલ આપણે રજીસ્ટર કરવાની છે અહીં બ્રાઉઝ ઓપ્શન છે, બ્રાઉઝ ઉપર જે છે ક્લિક કરીને મારે એને સિલેક્ટ કરવાની છે. ઓકે, નેક્સ્ટ જે છે મારે સિલેક્ટ કરવાનું છે કે ટપાલ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસમાંથી આવી છે, ડિસ્ટ્રિક્ટ તાલુકામાંથી આવી છે કે અથવા કોઈ એક્સટર્નલ એજન્સી અથવા નાગરિક પાસેથી આવી છે. તો જે પાસેથી આવી છે મારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ ગવર્મેન્ટથી આવી તો સ્ટેટ ગવર્મેન્ટ, ડિસ્ટ્રિક્ટમાંથી આવી તો ડિસ્ટ્રિક્ટ, અને કોઈ નાગરિક પાસેથી આવી હોય તો સિટીઝન. જે ઓપ્શન હું સિલેક્ટ કરીશ એના પ્રમાણે મારે નીચે ડેટા એન્ટ્રી કરવી પડશે. તો આ કેસમાં આપણે જે છે સિટીઝન તરફથી આ ટપાલ આવી છે, સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસમાંથી આ ટપાલ આવી છે એટલે આપણે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસ સિલેક્ટ કરશું. નેક્સ્ટ જે છે આપણે લેટરની ડિટેલ્સ એન્ટર કરવાની છે. ડેટ ઓફ લેટર સૌપ્રથમ આપણે સિલેક્ટ કરી લેશું. તો આપણા લેટરની ડેટ છે 1/11/2022. હું એન્ટર કરીશ 1/11/2022. લેટ્સ સે કે ટપાલ આજે જ રિસીવ થઈ છે તો આ ડેટ ઓફ રિસીવિંગ થઈ ગઈ. નેક્સ્ટ જે છે રિસીવિંગ મોડ, ભાઈ કુરિયર થી આવી છે, ઈમેલ થી આવી છે, ફેક્સ થી આવી છે, બાય હેન્ડ છે અથવા સેન્ટ્રલ રજિસ્ટ્રીમાંથી આવી છે. રેફરન્સ ફ્રોમ, આમાં હું મારે ટપાલ વિશે કોઈ અગત્યની વસ્તુ હોય તો લખી શકું છું. સીએમ ઓફિસ. ઓકે, નેક્સ્ટ જે છે રેફરન્સ નંબર મારે એન્ટર કરવાનો છે તો હું ટપાલમાંથી કોપી પેસ્ટ કરી લઈશ. ટપાલનો સબ્જેક્ટ જે છે હું કોપી પેસ્ટ કરી લઈશ. ત્યાં કોઈ મીટિંગ તો નહીં ટપાલનો જે છે સબ્જેક્ટ હું સિલેક્ટ કરી લઈશ. हाँ नंबर ही पड़ी है तो कहीं और करना पड़ेगा. ઓકે, નેક્સ્ટ જે છે તમારે સેન્ડર ડિટેલ્સ ની અંદર ફ્રોમ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. તો આપણે કેમ કે આ ટપાલ ચીફ મિનિસ્ટર્સ ઓફિસ થી આવી છે તો ચીફ મિનિસ્ટર્સ ઓફિસ સિલેક્ટ કરી લઈશું. ફાઇનલી જે છે આપણે સેન્ડ ટુ ડિટેલ્સ સિલેક્ટ કરવાની છે. सबको तो आने दीजिए, सबको आने दीजिए सर.
નેક્સ્ટ જે છે સેન્ડ ટુ ડિટેલ છે કે આપણે સૌથી પહેલા જે છે બાય ડિફોલ્ટ મારી જે ઓફિસ હશે એ અહીં સિલેક્ટ રહેશે. નેક્સ્ટ મારે મારી ઓફિસમાં આ ટપાલ કઈ બ્રાન્ચમાં મોકલવાની છે એ સિલેક્ટ કરવાનું છે અહીંથી. લેટ્સ સે કે ભાઈ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં આ ટપાલ આઈટી બ્રાન્ચમાં સિલેક્ટ કરવાની છે, તો હું આઈટી બ્રાન્ચ સિલેક્ટ કરીશ. આઈટી બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ આઈટી બ્રાન્ચ સાથે જેટલા પણ સબ્જેક્ટનું મેપિંગ હશે એ સબ્જેક્ટ મારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. તો સ્ટાન્ડર્ડ સબ્જેક્ટમાં મારે જે સબ્જેક્ટ હોય એ સિલેક્ટ કરવા માટે હું સર્ચ ઉપર ક્લિક કરીશ. સર્ચ ઉપર હું ક્લિક કરીશ એટલે આઈટી બ્રાન્ચના જેટલા પણ સબ્જેક્ટ હશે તે બધા લિસ્ટ થઈ જશે. તો હું જે સબ્જેક્ટ આ ટપાલને લાગતું હશે હું એને સિલેક્ટ કરીશ. સિલેક્ટ કરીને એડ સબ્જેક્ટ ઉપર આપણે ક્લિક કરશું. ફાઇનલી જે છે મારે ટુ યુઝર સિલેક્ટ કરવાનો છે કે ભાઈ મારી ઓફિસમાં કયા વ્યક્તિને આ ટપાલ મોકલવાની છે. આ કેસમાં આપણે સેક્રેટરી સાહેબને આ ટપાલ મોકલવાની છે કેમ કે સચિવ શ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને આ ટપાલ આવી છે, તો આપણે સેક્રેટરી સિલેક્ટ કરી લઈશું. આપણે ટેમ્પરરી 2 મિનિટનો ટ્રેનિંગમાં બ્રેક લેવો પડશે, આપણે જગ્યા શિફ્ટ કરવી પડશે, એટલે બધા હોલ્ડ રહેજો. ના ના હોલ્ડ ઉપર આપણે આ ટપાલ આવી છે તો આપણે સેક્રેટરી સિલેક્ટ કરી લેશું. જો આની અંદર જે છે ઘણી ઓફિસમાં એવી પ્રથા હોય છે કે જે અધિકારીના નામે ટપાલ આવે છે ડાયરેક્ટલી લેટ છે એના વંચાણે મૂકતા હોય છે, જે લેટ છે આપણા કોઈ ડાયરેક્ટર સાહેબ હોય, કમિશનર સાહેબ હોય કે બીજા કોઈ સેક્રેટરી સાહેબ હોય. અમુક ઓફિસમાં એવી પ્રથા છે કે સૌથી પહેલા જે તે શાખાના જે વડા છે, જે સેક્શન હેડ છે એની પાસે ટપાલ પછી જે છે યથી સાહેબના મને ટપાલ મુકાતી હોય છે. તો આ કેસની અંદર જેવી આપણી પ્રથા હોય એ રીતે આપણે કરી શકીએ છીએ. જો આપણે બધી જ ટપાલો પહેલા સેક્શનમાં જતી હોય, શાખામાં જતી હોય, શાખામાંથી આપણે સિલેક્ટેડ ટપાલો સાહેબના વંચાણે મૂકતા હોય તો એવી રીતે કરી શકાય છે. અને ડાયરેક્ટલી આપણે જો સાહેબના વંચાણે મૂકવી હોય તો એવી રીતે કરાય છે. સિસ્ટમની અંદર ફ્લેક્સિબિલિટી છે, સિસ્ટમ તમને રોકતી નથી. તમારા માટે જે તમને ઓફિસની જે પ્રથા હોય એ રીતે તમે આની અંદર કરી શકો છો. ફાઇનલી આટલું કર્યા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર તમે ક્લિક કરશો ઘણા એમ કે ઓડિયો નથી આવતા એટલે તમને આ રીતે પોપઅપ મેસેજ આવશે. પોપઅપ ની અંદર તમે મેસેજ જોઈ શકશો કે ઈ ટપાલ ઇઝ સક્સેસફુલી સબમિટેડ અને ટપાલનો જે છે નંબર તમને મળી જશે. હવે જે છે ઈ સરકારનો એક એડવાન્ટેજ એવો છે કે આની અંદર જે છે કોઈ ઇનવર્ડ નંબર આપણે મેન્યુઅલી પાડવાનો હોતો નથી. સિસ્ટમ ઓટોમેટિકલી ઇનવર્ડ નંબર જનરેટ કરે છે અને ઇનવર્ડ રજિસ્ટર એ મેન્ટેન કરે છે. ઇનવર્ડ રજિસ્ટર ઉપર આપણે જેટલા રિપોર્ટ જોતા હોય કે ભાઈ આ અઠવાડિયામાં કે આ દિવસે કે આ મહિનામાં કેટલા ટપાલ રજિસ્ટર થઈ એ બધું જ આપણને મળી જશે. આપણે કોઈ મેન્યુઅલી આની અંદર કામ કરવાની જરૂર નથી. સિસ્ટમ ઓટોમેટિકલી આ ડેટા આપણે જેટલા પણ રજિસ્ટ્રેશન કર્યા હશે એની ઉપરથી મેન્ટેન કરશે. ઓકે કરશું એટલે આપણી ટપાલનો રજિસ્ટર કરવાનો પ્રોસેસ પૂરો થઈ જાય. બીજી પડે ઓકે આ જે રીત આપણે જોઈ કોઈ પણ ટપાલ રજીસ્ટર કરવાની, એ જ રીતે જે છે તમે તમારી ઓફિસની અંદર કોઈ પણ વીઆઈપી લેટર આવતો હોય કે જીઓઆઈ પીએમઓ માંથી અથવા કોઈ એમપી એમએલએ ના લેટર આવતા હોય તો એને તમે રજીસ્ટર કરી શકો છો. એના માટે જે ડેટા એન્ટ્રી કરવાની છે એ સેમ ટુ સેમ કરવાની છે. એની વિગતો તમારે ભરવાની છે, કોઈ અલગથી ભરવાની નથી. આની અંદર તમે એમપી એમએલએ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને પીએમઓ આટલા લોકોને એઝ અ વીઆઈપી લેટર તમે રજીસ્ટર કરી શકો છો. ઈ સરકારની અંદર આપણે જે છે બધી જ લોકસભાની કોન્સ્ટિટ્યુએન્સી અને આપણી વિધાનસભાની કોન્સ્ટિટ્યુએન્સી ઓલરેડી મેપ કરવાની છે. તમે ખાલી એટલું સિલેક્ટ કરવાનું છે કે ભાઈ જે એમપી અથવા એમએલએ નો લેટર તમારી પાસેથી આવ્યો છે ઈ જે છે એ કઈ કોન્સ્ટિટ્યુએન્સી છે અને ઓટોમેટિકલી જે છે ઈ સરકારની અંદર એની વિગતો આવી જશે. તમારે જે છે જે પણ આપણા
સાંસદ છે અથવા જે લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર છે એના નામ કે બીજી કોઈ પણ એડ્રેસ કે મોબાઈલ નંબર કે કોન્ટેક્ટ ડિટેલ્સ એન્ટર કરવાની જરૂર નથી. તમારે ખાલી કોન્સ્ટિટ્યુઅન્સી એન્ટર કરવાની છે. આનો એક એડવાન્ટેજ એવો છે કે તમે જો સ્પેશિયલ રીતે એમપી એમએલએ અથવા પીએમઓ જીઓઆઈ લેટર જો રજીસ્ટર કર્યા હશે તો જે છે જ્યારે પણ તમારે આવો ડેટા જોતો હશે કે ભાઈ મારી ઓફિસની પેન્ડન્સી એમપી એમએલએ રેફરન્સ માટે અથવા જીઓઆઈ પીએમઓ માટે કેટલી છે, તો ઇમિડિયેટલી વન ક્લિકમાં તમને ડેટા મળી શકશે જો તમે લેટર્સને વીઆઈપી લેટરની જેમ કેટેગરાઇઝ કર્યા હશે તો. બાકી તમે જો નહીં કર્યા હોય તો તમે સાદી ટપાલની જેમ જો એને રજીસ્ટર કર્યા હશે તો આ ડેટા તમને નહીં મળી શકે. એટલે ખાસ યાદ રાખવું કે જ્યારે કોઈ પણ વીઆઈપી લેટર તમારી ઓફિસમાં આવતું હોય તો તમે એને એઝ અ વીઆઈપી લેટર રજીસ્ટર કરો એટલે એને તમે પ્રાયોરિટીમાં ટાઈમસર જે છે એનો નિકાલ કરી શકો. નિશાન દિન ઓકે, હવે જે છે આપણે આગળ વધીએ. ત્યારે આપણે જે છે લેટર રજીસ્ટર કરી લીધું રજિસ્ટ્રી ક્લાર્કે, અને લેટર જે છે રજિસ્ટ્રી ક્લાર્કે સેક્રેટરી સાહેબને મોકલાવી દીધું છે. એટલે હવે આપણે રજિસ્ટ્રી ક્લાર્કમાંથી લોગ આઉટ થઈ જઈએ અને સેક્રેટરી સાહેબના લોગિનમાં લોગિન થઈને જોઈએ કે ભાઈ એની પાસે શું શું ઓપ્શન અવેલેબલ છે. આપણે સેક્રેટરી સાહેબનું લોગિન કરશું. હવે જે છે ટપાલ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે પેન્ડિંગ વર્ક આઇટમ્સમાં ટપાલ માટે બે બબલ છે, એક ઈ ટપાલ છે અને એક ન્યૂ ટપાલ છે. હવે ઈ ટપાલ જે છે એ ઈ ટપાલ અને ન્યૂ ટપાલમાં શું ફેર છે આપણે સમજી લઈએ. જ્યારે પણ કોઈ પણ ટપાલ સીધી રજિસ્ટ્રી બ્રાન્ચમાંથી આપણને મોકલવામાં આવશે ત્યારે એ જે ટપાલ છે એ આપણને ન્યૂ ટપાલની અંદર દેખાશે. અને જ્યારે કોઈ પણ ટપાલ આપણને ફરતી 2-3 ટેબલ ઉપરથી આવશે ત્યારે એવી ટપાલ આપણને ઈ ટપાલમાં આવશે. ફરીથી હું રિપીટ કરું, રજિસ્ટ્રી બ્રાન્ચ દ્વારા આપણને ડાયરેક્ટલી મોકલવામાં આવતી ટપાલ ન્યૂ ટપાલની અંદર આવશે, અને જે ટપાલ આપણા ઉપરના અધિકારી અથવા નીચેના અધિકારી કર્મચારી આપણને મોકલશે એવી ટપાલ આપણને ઈ ટપાલની અંદર દેખાશે. તો આ કેસમાં જે સેક્રેટરી સાહેબ પાસે અત્યારે આપણે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી જે ટપાલ રજીસ્ટર કરી એ રજિસ્ટ્રી બ્રાન્ચે મોકલી છે, રજિસ્ટ્રી બ્રાન્ચે સીધી સેક્રેટરી સાહેબને મોકલી છે, એટલે આ ટપાલ આપણને ન્યૂ ટપાલમાં દેખાશે. ન્યૂ ટપાલમાં આપણે ક્લિક કરીએ. ન્યૂ ટપાલમાં આપણે ક્લિક કરશું એટલે ઓવરઓલ જે છે એક ઈમેલ ટાઈપનો જ ઇન્ટરફેસ આપણને દેખાશે, જેની અંદર ટપાલનો નંબર, ટપાલનો વિષય, ટપાલનો સબ્જેક્ટ, કઈ ઓફિસથી ટપાલ આવી છે, કયા ઓફિસ માટે આવી છે અને ક્યારે આવી છે, આટલી વિગતો તમે જોઈ શકશો. જે ટપાલ ઉપર તમારે કામ કરવું હોય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આવી રીતે ટપાલનો વ્યૂ ખુલી જશે. જમણી સાઈડ તમે જોઈ શકો છો કે ભાઈ જે ટપાલ આપણે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને ઇન્વર્ટ કરી એ ટપાલ આ બાજુ દેખાય છે. નેક્સ્ટ જે છે કોઈ પણ આપણી ઓફિસમાં જ્યારે કોઈ પણ શું કહેવાય ટપાલ આવતી હોય છે તો ઘણીવાર ભૂલથી આપણી પાસે આવી ગઈ હોય છે, ખરેખર એ ટપાલ આપણા માટે નથી હોતી અને બીજા કોઈની કામગીરી હોય છે. તો આવા કેસમાં જ્યારે આપણી પાસે કોઈ ટપાલ આવી જાય અને આપણે બીજા કોઈને આ ટપાલ ટ્રાન્સફર કરવી તો એની પ્રોસેસ સૌથી પહેલા આપણે જોઈ લઈએ. લેટ્સ સે કે રજિસ્ટ્રી બ્રાન્ચે મને ટપાલ મોકલી છે, એક આઈટી બ્રાન્ચમાં હું છું અને ખરેખર આ ટપાલ જે છે બીજી બ્રાન્ચની છે, તો આ બાજુ તમને એક પ્લસ સાઇન દેખાય છે.
આ પ્લસ સાઇનની બાજુમાં તમે જોઈ શકો છો કે ઈ ટપાલ ડિટેલ્સ દેખાય છે. તો સૌ પ્રથમ જે છે તમારે ઈ ટપાલ ડિટેલ્સમાં જવાનું છે. આને એક્સપેન્ડ કરીને તમે ઈ ટપાલ ડિટેલ્સમાં જશો એટલે તમને દેખાશે કે ભાઈ રજિસ્ટ્રી બ્રાન્ચે કોને આ ટપાલ મોકલી છે. તો એને આઈટી બ્રાન્ચમાં આ વિષયથી આ યુઝરને મોકલી છે. અગેન રજિસ્ટ્રી બ્રાન્ચે આ બ્રાન્ચમાં આ સબ્જેક્ટથી આ યુઝરને ટપાલ મોકલી છે. હવે ખરેખર જો આ ટપાલ આઈટી ની જગ્યાએ લેટ છે બીટી બ્રાન્ચની, તો હું બીટી સિલેક્ટ કરીશ. બીટી નો જે લાગતો વળગતો સબ્જેક્ટ હોય એ સિલેક્ટ કરીશ અને જે યુઝરની ખરેખર આ ટપાલ છે એ સિલેક્ટ કરી લઈશ. કદાચ માનો કે મને ખબર છે કે ભાઈ આ ટપાલ મારી નથી, પણ મને એવું નથી ખબર કે ખરેખર કઈ શાખાની આ ટપાલ છે, તો એવા કેસની અંદર જે છે હું ડાયરેક્ટલી આ ટપાલ રજિસ્ટ્રીમાં પાછી મોકલાવી શકું છું. તો પાછી મોકલાવવા માટે હું રજિસ્ટ્રી બ્રાન્ચ સિલેક્ટ કરી લઈશ. રજિસ્ટ્રીનો જે સબ્જેક્ટ બધામાં લાઈવ તમે એન્વાયરમેન્ટ છે એની અંદર આધાર કરીને એક સબ્જેક્ટ આપ્યો છે અને રજિસ્ટ્રીમાં આ ટપાલ કોને પાછી આપી છે, જે યુઝરે મને મોકલી છે, મારે એ જ યુઝરને પાછી મોકલવા માટે એનું નામ સિલેક્ટ કરી લઈશ. નામ સિલેક્ટ કરીને આપણે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરીશ એટલે આ રીતે મેસેજ આવશે, ઈ ટપાલ પ્રોપર્ટીઝ આર એડિટેડ એન્ડ સેવ સક્સેસફુલી. અને ફાઇનલી મારે જે છે અહીં ટ્રાન્સફર નો ઓપ્શન આપ્યો છે એની ઉપર ક્લિક કરવાનો છે. જેવું જ હું ટ્રાન્સફર ઉપર ક્લિક કરીશ તો આ ટપાલ રજિસ્ટ્રીમાં પાછી જતી રહેશે અને એની અંદર જે છે રજિસ્ટ્રી જે છે ફર્ધર એને જાણીને કે ભાઈ આ ટપાલ ખરેખર કઈ બ્રાન્ચની છે અહીંયા મોકલી આપશે. હવે આ કેસમાં આપણે એવું માનીએ કે ભાઈ આ ટપાલ રજિસ્ટ્રીએ બરાબર જ મોકલી છે. ખરેખર જે છે સેક્રેટરી સાહેબની જ આ ટપાલ. હવે આજની તારીખમાં જ્યારે આપણી પાસે કોઈ પણ ટપાલ આવે છે તો એ ટપાલ ઉપર આપણે વાંચીને કંઈક જે ટપાલનો સબ્જેક્ટ છે અથવા ટપાલનો કન્ટેન્ટ છે આપણે એને હાઇલાઇટ કરતા હોય છે અથવા એની અંદર કોઈ લાઈન ઉપર પોઈન્ટ કરતા હોય છે. આપણે ટપાલ ઉપર સૂચનાઓ લખતા હોય છે અને નીચે સાઇન કરીને જે તે અધિકારીને ટપાલ સુપ્રત કરતા હોય છે કે ભાઈ આની ઉપર ફર્ધર એક્શન લેવા માટે. તો આ જ વસ્તુ આપણે ઈ સરકારની અંદર કઈ રીતે કરશું? તો ઈ સરકારની અંદર આજે ટપાલની લેફ્ટ સાઈડ તમને એક મેન્યુ દેખાય છે. આ જે છે આપણી પાસે ઈ સરકારની અંદર એનોટેશન ટૂલ્સ છે. આ એનોટેશન ટૂલ્સ નો આપણે ઉપયોગ કરીને આપણી ટપાલ ઉપર એનોટેશન કરી શકીએ છે. તો કયા કયા એનોટેશન છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા જે છે લેટ છે સ્ક્વેર નો એનોટેશન અવેલેબલ છે. તો મારે સબ્જેક્ટ હાઇલાઇટ કરવું હોય તો હું આ રીતે સબ્જેક્ટને હાઇલાઇટ કરી શકું છું. મારે કોઈ ખાસ જગ્યાએ પોઈન્ટ કરવું હોય તો હું આ રીતે પોઈન્ટ કરી શકું છું કે ભાઈ મારે આ ધ્યાન દોરવું છે કે ભાઈ આ ટપાલ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવી છે તો આ રીતે હું પોઈન્ટર યુઝ કરી શકું છું. મારે ફ્રી હેન્ડ ડ્રોઈંગ કરવું હોય તો આ રીતે હું ફ્રી હેન્ડ ડ્રોઈંગ કરી શકું છું. મારે કોઈ લાઈનની નીચે લાઈન ડ્રો કરીને આ લાઈનને પોઈન્ટ આઉટ કરવું હોય તો હું આ રીતે લાઈનને નીચે લાઈન ડ્રો કરી શકું છું. ફાઇનલી જે છે મારે ટપાલ ઉપર ડાયરેક્ટલી કોઈ ટેક્સ્ટ લખવું હોય તો ટેક્સ્ટ ટૂલ અવેલેબલ છે. ટેક્સ્ટ ટૂલ ઉપરથી હું ટપાલના સરફેસ ઉપર ડાયરેક્ટલી કોઈ સૂચનાઓ લખવી હોય તો હું લખી શકું છું. ટેક્સ્ટ છે કે સાહેબને કેવું છે કે ભાઈ આ ખૂબ જ અગત્યની ટપાલ છે અને આને ફાઇલ સ્વરૂપે રજૂ કરો. આ રીતે સાહેબ એની ઉપર લખી શકે છે. એક વાત આપણે જે ખાસ યાદ રાખવાની છે, કે જ્યારે આપણે આપણી ટપાલ ઉપર બધા જ એનોટેશન કરી લઈએ ત્યારે આ જગ્યાએ તમે જોઈ શકો છો એક ફ્લોપી ડિસ્ક નો સિમ્બલ છે. આ ફ્લોપી ડિસ્ક નો સિમ્બલ જે છે એ સેવ નો સિમ્બલ છે. આપણે એનોટેશન ત્યાં સુધી સેવ નહીં થાય જ્યાં સુધી આપણે સેવ ઉપર ક્લિક નહીં કરીએ. સેવ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે મેસેજ આવશે કે ભાઈ તમારા એનોટેશન સેવ થઈ ગયા છે. જ્યારે મારા એનોટેશન સેવ થશે પછી જ જે છે એ આગલા અધિકારીને જ્યારે હું ટપાલ મોકલીશ તો એને દેખાશે, બાકી એને એનોટેશન દેખાશે નહીં. ઘણા લોકો એવું કમ્પ્લેન કરે છે કે અમે ટપાલ ઉપર એનોટેશન કર્યા છે પણ દેખાતા નથી. તો ખરેખર આની અંદર વાત એવી છે કે ભાઈ એનોટેશન સેવ નહીં કર્યા હોય તો ટપાલ જ્યારે ફોરવર્ડ થશે તો એનોટેશન દેખાશે નહીં. તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે તમારી પાસે કોઈ પણ ટપાલ ફરતી અલગ અલગ ટેબલથી આવી હોય તો એની ઉપર મલ્ટિપલ લોકોએ એનોટેશન કરેલું, કદાચ 8 થી 10 ટેબલથી ફરતી તમારી પાસે ટપાલ આવી તો 8 થી 10 અલગ અલગ લોકોએ એની ઉપર એનોટેશન કર્યા હોય
તો તમારે જાણવું હોય કે કોને શું લખ્યું તો કઈ રીતે જાણશો? તો તમે જોઈ શકો છો આ એક માણસનો સિમ્બલ છે. આ જે માણસનો સિમ્બલ છે એનું નામ છે એનોટેશન વિથ યુઝર નેમ. તમે એની ઉપર ક્લિક કરશો એટલે દરેક એનોટેશનની નીચે એક જે કયા યુઝરે કઈ તારીખે કેટલા વાગે એ એનોટેશન કર્યું છે એની ડિટેલ્સ આવી જશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ તમારી એનોટેશનની ડિટેલ્સ આવી ગઈ, આ આવી ગઈ કે કયા યુઝરે કેટલા વાગે કઈ તારીખે કરી છે, આ આવી ગઈ, આ આવી ગઈ. બધી જ જગ્યાએ જે છે તમે જોઈ શકશો કે ભાઈ કોને કેટલા વાગે અને શું એનોટેશન કર્યા છે. આ બધી જ વિગતો તમને આવી રીતે અહીંથી મળી જશે. એટલે તમને ખરેખર ખબર પડશે કે ભાઈ આપણી હાયરાર્કીમાં આપણી ઓફિસમાં કોને શું સૂચનાઓ આપી છે અથવા કોને શું મંતવ્ય આપ્યો છે. ઓકે, નેક્સ્ટ જે છે જે વસ્તુ સાહેબે અહીં લખી છે વેરી ઇમ્પોર્ટન્ટ મેટર, આ જ વસ્તુ જે છે આના માટે આપણે ઈ સરકારની અંદર રિમાર્ક શીટની ફેસિલિટી અવેલેબલ છે. તમે આ બાજુ જોઈ શકો છો રિમાર્ક શીટ છે. વસ્તુ ટપાલ ઉપર જે તમારે સરફેસ ઉપર લખી છે એ જ વસ્તુ તમે ટપાલની રિમાર્ક શીટમાં લખી શકો છો. તો ટપાલની રિમાર્ક શીટમાં લખવા માટે આ જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર તમે જે પણ તમારી રિમાર્ક્સ હોય એન્ટર કરી શકો. આવી રીતે અને રિમાર્ક્સ લખ્યા બાદ તમારે નીચે આ બટનનો ઉપયોગ કરીને એને રિમાર્ક્સને સેવ કરવાના છે. જેવું જ તમે સેવ ઉપર ક્લિક કરશો તો આવી રીતે જે છે તમારી જે છે રિમાર્ક્સ આની અંદર એડ થઈ જશે અને જેટલા લોકો રિમાર્ક્સ લખતા જશે એક પછી એક 1 by 1 1 2 3 4 એમ રિમાર્ક્સ નું આખું સ્ટેકિંગ થઈ જશે અને બધાની રિમાર્ક કોણે શું લખ્યું કઈ તારીખે લખ્યું બધી જ રીતે આ ટપાલ ઉપર દેખાશે. ઓકે, હવે જે છે સાહેબે ટપાલ ઉપર સૂચના આપી દીધી છે કે ભાઈ આ ટપાલનું શું કરવાનું છે, આની ઉપર શું કાર્યવાહી કરવાની છે. હવે સાહેબને લેટ છે કે આ ટપાલ આગળ મોકલવી છે ખરેખર બ્રાન્ચમાં કામગીરી કરવા માટે. તો એના માટે જે છે તમે આ બાજુ જોઈ શકો છો અસાઇન કરીને એક ઓપ્શન આવે છે. અસાઇન કરીને જે ઓપ્શન છે એનાથી જે છે સાહેબ ફર્ધર આ ટાસ્ક કોઈને અસાઇન કરી શકે છે કે જે સાહેબે સૂચના લખી છે અથવા જે બ્રાન્ચને આ ટાસ્ક આપવાનું છે એના માટે સર અસાઇન કરશે. તો સૌથી પહેલા જે છે આપણે આ મેગ્નિફાઇંગ ગ્લાસ ઉપર ક્લિક કરશું. મેગ્નિફાઇંગ ગ્લાસ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આપણને એક સ્ક્રીન દેખાશે. હવે ઈ સરકારની અંદર ટપાલની મૂવમેન્ટ માટે બે ટાઈપના રૂટ અવેલેબલ છે. એક છે ફ્લેક્સિબલ રૂટ અને બીજો છે સિક્વેન્શિયલ રૂટ. તો આપણે જાણી લઈએ ફ્લેક્સિબલ રૂટ શું છે અને સિક્વેન્શિયલ રૂટ શું છે. ફ્લેક્સિબલ રૂટ જે છે જ્યારે આપણે કોઈ પણ આપણી ઓફિસમાં એક ટપાલ જે છે વ્યક્તિ A થી વ્યક્તિ B ને મોકલવામાં આવે છે, પછી વ્યક્તિ B નક્કી કરે છે કે B એ C ને મોકલવી કે B એ D ને મોકલવી. તો આને આપણે ફ્લેક્સિબલ રૂટ કહીએ છીએ કે દરેક વ્યક્તિ જેની પાસે ટપાલ આવે છે એ એની રીતે નક્કી કરી શકે કે ભાઈ આગળ મારે આ ટપાલ કોની પાસે મોકલવી છે. તો એને ફ્લેક્સિબલ રૂટ કહીએ છીએ. બીજો ઓપ્શન છે સિક્વેન્શિયલ. સિક્વેન્શિયલ રૂટ જે છે આપણી ઓફિસની હાયરાર્કીનો રૂટ છે. તો લેટ્સ સે કે સચિવાલયની અંદર કોઈ પણ લેટ્સ સે બ્રાન્ચ છે અને બ્રાન્ચની અંદર ડીવાયએસ અને એસઓ આવતા, એસઓ પછી યુએસ આવતા, યુએસ પછી ડીએસ સાહેબ આવતા, ડીએસ પછી સેક્રેટરી સાહેબ આવતા. તો આ રીતે જ્યારે કોઈ પણ ટપાલ કે ફાઇલ હાયરાર્કીમાં ચલાવી હોય તો આપણે એના માટે સિક્વેન્શિયલ રૂટ બનાવી શકીએ. એટલે જ્યારે આપણે કોઈ પણ ટપાલ કે ફાઇલને સિક્વેન્શિયલ રૂટમાં ચલાવશું ત્યારે જે છે કોઈ પણ વ્યક્તિએ એવું ડિસાઇડ નથી કરવાનું કે ભાઈ હવે આ ટપાલ કે ફાઇલ કોને મોકલવામાં આવે. સિસ્ટમ જે છે ઓટોમેટિકલી આગલા વ્યક્તિને જેવું જ ફોરવર્ડ કરશો તો સિક્વેન્શિયલ રૂટની અંદર જે નેક્સ્ટ વ્યક્તિ હશે હાયરાર્કીમાં એની પાસે ટપાલ અથવા ફાઇલ જતી રહેશે. કોઈએ સિલેક્ટ કરવાની જરૂર નથી કે ભાઈ હવે આ ટપાલ કે ફાઇલ કોની પાસે મોકલવી. તો આ રીતના બે રૂટ અવેલેબલ છે, ફ્લેક્સિબલ રૂટ અને સિક્વેન્શિયલ. તમારી ઓફિસમાં સિક્વેન્શિયલ રૂટ ક્રિએટ કરવા માટે એડમિન યુઝર જે હોય એડમિન પાસે ઓપ્શન છે, તમે તમારી હાયરાર્કી એને આપજો એટલે હાયરાર્કી પ્રમાણે એ જે છે તમને સિક્વેન્શિયલ રૂટ ક્રિએટ કરી આપશે. જેટલા પણ સિક્વેન્શિયલ રૂટ ક્રિએટ થશે એ ડ્રોપ ડાઉનમાં બતાવશે. એટલે મારે લેટ છે કે આ
સિક્વેન્શિયલ રૂટમાં ફાઇલ ચલાવી હોય તો હું સિલેક્ટ કરીશ ને ઓટોમેટિકલી આવી જશે કે સૌથી પહેલા જે છે આ ટપાલ જે છે રાહુલ પરમાર US IT DST પાસે જશે, પછી US ARTD 1 પાસે જશે અને પછી US ARTD 1 DST પાસે, જે અલગ અલગ યુઝર છે એની પાસે આ રીતે ફાઇલ જશે. અત્યારે ટ્રેનિંગ પર્પઝથી આપણે સિક્વેન્શિયલમાં નહીં પણ આ ટપાલ જે છે ફ્લેક્સિબલ રૂટમાં ચલાવશું. ઓકે, હવે નેક્સ્ટ જે છે અહીં ઈ સરકારનો નેક્સ્ટ એડવાન્ટેજ આવે છે કે ઈ સરકારની અંદર લેટ છે ઘણીવાર આપણી ઓફિસની અંદર એવું બનતું હોય છે કે આપણી ઓફિસમાં કોઈ એવું ટપાલ આવી જાય છે કે જે ખરેખર જે છે આપણી નીચેની કોઈ જિલ્લા કક્ષા અથવા તાલુકા કક્ષાએ કોઈ ઓફિસ હોય એને કામગીરી કરવાની હોય અથવા આપણા ઉપરની કોઈ HOD છે એને કામગીરી કરવાની હોય. તો અત્યારે જે છે આવી કોઈ ટપાલ આપણી પાસે આવે છે તો આપણે સાહેબની મંજૂરી લઈને પછી ફોરવર્ડિંગ લેટર બનાવીને જે ટપાલ જે છે જે તે ઓફિસમાં મોકલતા હોય છે. આની અંદર આપણું અનનેસેસરી હ્યુમન એફર્ટ વેસ્ટ થાય છે. એટલે ઈ સરકારની અંદર આપણી પાસે એવી ફેસિલિટી છે કે આપણે અહીંથી ટપાલ કોઈ પણ યુઝરને આખી ગુજરાતની અંદર જેટલી પણ ઓફિસ ઈ સરકારમાં છે એને ડાયરેક્ટલી જે છે સાહેબની મંજૂરી લઈને એને સીધું આપણે ટપાલ જે છે એ યુઝરને અથવા એ ઓફિસમાં મોકલી શકીએ છીએ. આપણે જે છે કોઈ ફોરવર્ડિંગ લેટર કે એવું કઈ બનાવવાની અને મેન્યુઅલી ટપાલ મોકલવાની જરૂર નથી. આપણે જે પણ ઓફિસને કે યુઝરને ટપાલ મોકલવી હોય આપણે એનું નામ કે ડેઝિગ્નેશન ખબર હોય તો આપણે ડાયરેક્ટલી એના નામથી સર્ચ કરી શકીએ છીએ. કદાચ આપણે એનું નામ કે ડેઝિગ્નેશન ના ખબર હોય તો અહીં રાઈટ સાઈડ જે છે 3 ડોટ છે, આ 3 ડોટ જે છે એને એડવાન્સ સર્ચનો ઓપ્શન આવે છે. આપણે એની ઉપર ક્લિક કરશું, એડવાન્સ સર્ચમાં જશું. એડવાન્સ સર્ચમાં આપણે જે છે સિલેક્ટ કરવાનું છે કે મારે જે ટપાલ મોકલવાની છે જે વ્યક્તિને એ ડિપાર્ટમેન્ટ લેવલે છે, HOD લેવલે છે, ડિસ્ટ્રિક્ટ લેવલે છે કે તાલુકા લેવલે છે. લેટ છે ડિસ્ટ્રિક્ટ લેવલે છે. ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્ટ કરીશ એટલે મને એમ પૂછશે કે ભાઈ ઓફિસ જે છે એ કયા ટાઈપની છે, કલેક્ટર ઓફિસ છે, SP ઓફિસ છે, CP ઓફિસ છે કે બીજી કોઈ જિલ્લાની ઓફિસ. લેટ છે કે કલેક્ટર ઓફિસ છે. કલેક્ટર ઓફિસ સિલેક્ટ કરીને મારે સિલેક્ટ કરવાનું છે કયો કલેક્ટર ઓફિસ. તો લેટ છે હું સિલેક્ટ કરું છું કલેક્ટર ઓફિસ વલસાડ. હું સર્ચ કરીશ અને સર્ચ કરીને જે છે જે પણ જેટલા પણ યુઝર આવે એમાંથી જે રજિસ્ટ્રીનો યુઝર હોય સામેની ઓફિસમાં હું એને સિલેક્ટ કરી લઈશ. સિલેક્ટ કરીને એડ કરીશ. એડ કરીને ડન કરીશ એટલે એનું નામ અહીં આવી જશે. એટલે આ રીતે આખા ગુજરાતની અંદર કોઈ પણ જે છે યુઝર જેને મારે ટપાલ મોકલવી હોય તો હું એને મોકલી શકું. બીજો એડવાન્ટેજ ઈ સરકારનો એવો છે કે ભાઈ ઘણીવાર લેટ છે કે DS સાહેબ છે, DS સાહેબની અંદર છે 2 થી 3 બ્રાન્ચ આવતી હોય છે. એટલે DS સાહેબને એમ થાય કે ભાઈ આ જે ટપાલનો જે વિષય છે એ 2 થી 3 અલગ અલગ બ્રાન્ચને ટચ કરે છે. તો આવા કેસની અંદર સાહેબ જે છે મલ્ટિપલ લોકોને આ ટપાલ અસાઇન કરી શકે છે. અહીં તમે બાજુમાં જોઈ શકો છો કે એડ નો ઓપ્શન છે. મારે જેટલા યુઝરને આ ટપાલ અસાઇન કરવી હોય હું એટલા યુઝરને આ ટપાલ અસાઇન કરી શકીશ, એટલી બ્રાન્ચમાં આ ટપાલ અસાઇન કરી શકીશ. અને દરેક બ્રાન્ચ છે એની ઉપર ઇન્ડિવિજ્યુઅલી કામ કરી શકશે. કોઈને જે છે એકબીજાનું કોન્ફ્લિક્ટ નહીં થાય અને બધા લોકો એની ઉપર જે છે એની ફાઇલની અંદર આ ટપાલનું મૂવમેન્ટ કરી શકશે. એ જ રીતે મારે કોઈ આ ટપાલ કોઈને CC માં મોકલવી હોય ખાલી જાણ ખાતર જાણસર તો હું આ રીતે એને CC માં મલ્ટિપલ લોકોને ટપાલ મોકલી શકું. ઓકે, હવે આ કેસમાં જે છે આપણે જે ટ્રેનિંગમાં જોયું હતું કે ભાઈ આપણે જે છે સેક્રેટરી સાહેબે સૂચનાઓ લખી છે અને જે પણ સૂચનાઓ લખી છે એ ડાયરેક્ટલી સાહેબ જે છે FT સેક્શન ઓફિસરને મોકલે છે. કેમ કે આ ટ્રેનિંગ પર્પઝથી છે એટલે આપણે 2 યુઝરનું દેખાડીએ છીએ. બાકી આની અંદર મારે જે છે મલ્ટિપલ યુઝરનું દેખાડવું હોય કે ભાઈ હું સેક્રેટરી સાહેબ DS સાહેબને મોકલે છે, DS સાહેબ US ને મોકલે છે, US જે છે સેક્શન ઓફિસરને મોકલે છે, સેક્શન ઓફિસર જે છે DYSO ને મોકલે છે. તો હું એ જ રીતે આ આખું હાયરાર્કી બતાવી શકું. પણ અત્યારે ટ્રેનિંગ પર્પઝથી છે એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ સેક્રેટરી સાહેબ સીધા DYSO ને ટપાલ ઉપર જે પણ સૂચના આપવાની છે આપીને અને મોકલે છે. આપણે સેન્ડ ઉપર ક્લિક કરશું. ઈ એક લેવી લઈ જાય છે, જિલ્લા પંચાયત વાળા લઈ જાય છે એટલે આને કદાચ જોઈતી હોય વાંધો. જેવું સાહેબ સેન્ડ ઉપર ક્લિક કરશે એટલે સાહેબની પેન્ડન્સીમાંથી આ ટપાલ નીકળી જશે અને DYSO ના પેન્ડન્સીમાં જતી રહેશે. અહીંથી જે છે હવે આપણે સાહેબનું લોગ આઉટ કરી દઈએ છીએ સેક્રેટરી સાહેબનું અને DYSO નું લોગિન કરીએ છીએ.
ઓકે, હવે જે છે સૌથી પહેલી વાર જ્યારે આપણે રજિસ્ટ્રી બ્રાન્ચે સેક્રેટરી સાહેબને ટપાલ મોકલી હતી, એ રજિસ્ટ્રી બ્રાન્ચે મોકલી હતી એટલે સેક્રેટરી સાહેબને ટપાલ ન્યૂ ટપાલમાં મળી હતી. પણ હવે જ્યારે આપણે ડીવાયએસઓ નું લોગિન કર્યું છે તો ડીવાયએસઓ ને આ ટપાલ જે છે સેક્રેટરી સાહેબે મોકલી છે, રજિસ્ટ્રી બ્રાન્ચે નથી મોકલી, એટલે આ ટપાલ હવે ઈ ટપાલની અંદર દેખાશે. તો અગેન હું રિપીટ કરું, જ્યારે આપણા ઉપરના અથવા નીચેના કોઈ અધિકારી અથવા કર્મચારી આપણને કોઈ ટપાલ મોકલશે તો એવી ટપાલ આપણને ઈ ટપાલની અંદર દેખાશે, અને રજિસ્ટ્રી બ્રાન્ચ દ્વારા સીધી મોકલેલી ટપાલ આપણને ન્યૂ ટપાલમાં દેખાશે. તો આ કેસમાં સેક્રેટરી સાહેબે ટપાલ મોકલી છે એટલે આ ટપાલ ઈ ટપાલમાં દેખાશે. ઈ ટપાલમાં આપણે ક્લિક કરશું. ઈ ટપાલમાં અગેન ક્લિક કરશું એટલે આપણે જેટલી પણ ટપાલ આપણી પાસે આવી હશે બધી જ ટપાલ દેખાશે. જે ટપાલ વાંચેલી હશે એ નોર્મલ ટેક્સ્ટમાં આવશે અને જે નહીં વાંચી હોય હાઇલાઇટ ટેક્સ્ટમાં આવશે. ટપાલનો વિષય શું છે, કોને મોકલી છે, ક્યારે મોકલી છે, બધી જ વિગતો જે છે આપણે જોઈ શકશું. જે ટપાલ આપણે ઉપર કામ કરવું હોય આપણે એના ઉપર ક્લિક કરશું. આપણે ક્લિક કર્યું એટલે આપણે સૌથી પહેલા જોઈ શકીએ છીએ કે સાહેબે જેટલા પણ એનોટેશન કર્યા હતા, સાહેબે એનોટેશન સેવ કર્યા હતા એટલે આપણને દેખાય છે. જો સાહેબ સેવ કરવાનું ભૂલી ગયા હોત તો અહીં એક એનોટેશન દેખાત નહીં. એ જ રીતે આપણે જોયું કે સાહેબે જે રિમાર્ક્સ લખ્યા હતા એ રિમાર્ક્સ આપણે આ જગ્યાએ જોઈ શકીએ છીએ. સાહેબે કઈ તારીખે કેટલા વાગે કર્યા છે એ આપણે જોઈ શકીએ છીએ અને સાહેબના રિમાર્ક્સ આપણને અહીં દેખાય છે. ઓકે, નેક્સ્ટ જે છે આપણે આપણી પાસે અહીં 4 બટન છે, આપણે એનો ઉપયોગ જોઈ લઈએ. સૌથી પહેલા જે છે બટન છે રિટર્ન. તો રિટર્ન બટનનો ઉપયોગ એવો છે કે ટપાલ મને જે યુઝરે મોકલી છે એને જ મારે પાછી મોકલવી હોય તો હું રિટર્ન ઉપર ક્લિક કરીશ. નેક્સ્ટ બટન છે ક્લેરિફાય ઓબ્લિક સેન્ડ બેક. ઘણીવાર જે છે આપણે કોઈ પણ આપણા નીચેના કર્મચારી અથવા અધિકારી પાસે આપણી પાસે જ્યારે ટપાલ આવે ત્યારે ક્લેરિફાય અથવા કોઈ ચર્ચા કરવા માટે મોકલતા હોય છે, તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે ક્લેરિફાય ઓબ્લિક સેન્ડ બેક માટે ટપાલ મોકલી શકીએ છીએ. આ ઓપ્શનનો ઉપયોગ કરવા માટે આપણે એની ઉપર ક્લિક કરશું. જ્યારે ક્લિક કરશું ત્યારે જેટલા પણ યુઝર પાસેથી આ ટપાલ ફરતી આવી હશે બધાના નામ આવશે. મારે જે યુઝરને ટપાલ ક્લેરિફિકેશન અથવા કોઈ પણ ડાઉટ માટે મોકલવી હોય એનું નામ સિલેક્ટ કરીને સેન્ડ ઉપર ક્લિક કરી શકીએ. નેક્સ્ટ ઓપ્શન છે રેફર. આપણી ઓફિસમાં ઘણીવાર કોઈ લીગલ અધિકારી હોય છે અથવા આઈટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિકારી હોય છે અને ટપાલનો વિષય જે છે કોઈ કાયદાકીય હોય, લીગલ હોય અથવા આઈટી રિલેટેડ ટેકનિકલ મેટર હોય તો આપણે ટપાલને એ લોકોને રેફર કરતા હોય છે એના મંતવ્ય માટે. પણ રેફરનો ઉપયોગ તમારે ખાલી તમારી ઓફિસની અંદર જ કોઈ ટપાલને અથવા ફાઇલને કોઈનો મંતવ્ય લેવા માટે કરવાની છે. બીજી કોઈ ઓફિસમાં, તમારી ઓફિસ બહારની કોઈ ઓફિસમાં ટપાલ અથવા ફાઇલને રેફર કરીને મોકલવી નહીં. કેમ કે રેફર કરીને જ્યારે તમે કોઈ પણ ટપાલ અથવા ફાઇલ મોકલો છો તો સામેવાળો વ્યક્તિ જે છે ખાલી એનું મંતવ્ય આપીને તમને ફાઇલ અથવા ટપાલ પરત કરી શકે છે. એની હાયરાર્કીમાં ફાઇલ અથવા ટપાલ નથી ચલાવી શકતો, એ બીજા કોઈને ફાઇલ અથવા ટપાલ ફોરવર્ડ નથી કરી શકતો. એટલે તમારી ઓફિસની અંદર તમને ખબર હોય કે ભાઈ આ કાયદા અધિકારી છે અથવા આઈટી અધિકારી છે, એને ખાલી ને ખાલી પોતાનો મંતવ્ય લખીને જ ફાઇલ પરત કરવાની છે, તો જ રેફર બટનનો ઉપયોગ કરવો. તમે કોઈ બીજા કોઈ લેટ છે તમે કલેક્ટર ઓફિસમાં કોઈ ફાઇલ જે છે મોકલાવતા હોય તો રેફર બટનનો ઉપયોગ કરીને જે છે ફાઇલ ના મોકલાવી. કેમ કે પછી જે છે કલેક્ટર ઓફિસમાં જો તમે રેફર કરીને ફાઇલ અથવા ટપાલ મોકલાવશો તો એ લોકો એની હાયરાર્કીમાં એ ટપાલ કે ફાઇલ નહીં ચલાવી શકે. એ લોકો ખાલી તમને ફાઇલ પરત કરી શકશે અને એના માટે તમારો જે ફાઇલ અથવા ટપાલ મોકલવાનો ઉદ્દેશ્ય હતો એ પૂરો નહીં થાય. એટલે ક્યારે પણ તમારી ઓફિસની બહાર કોઈ પણ વ્યક્તિને ફાઇલ અથવા ટપાલ રેફર બટનથી ના મોકલવી, ફોરવર્ડ અથવા અસાઇન બટનથી મોકલવી. ફોરવર્ડ બટન આ જગ્યાએ છે, એ આપણે પછી જોશું. પણ ટપાલ જ્યારે આપણી ઓફિસની બહાર મોકલવી હોય ત્યારે ફોરવર્ડ બટનનો ઉપયોગ કરીને ટપાલ અથવા ફાઇલ ફોરવર્ડ બટનનો ઉપયોગ કરીને મોકલવી. એ ક્યારે જે છે રેફર બટનનો ઉપયોગ કરીને મોકલવી નહીં. નેક્સ્ટ આપણે ઓપ્શન જોઈ લઈએ કીપ વિથ પેપર ઓબ્લિક રેકોર્ડ. ઘણી વાર આપણી ઓફિસની અંદર કોઈ ટપાલ જે છે આપણે સીસીમાં આવતી હોય છે, આપણે ખરેખર જે છે એની ઉપર કોઈ કામ કરવાનું હોતું નથી, ખાલી જાણ સારું હોય છે. તો એવા કેસમાં આપણી પાસે ઓપ્શન છે કીપ વિથ પેપર ઓબ્લિક રેકોર્ડ. આપણે કીપ વિથ પેપર ઓબ્લિક રેકોર્ડ કરશું એટલે આપણી અનફાઇલ્ડ સેક્શનની અંદર આ ટપાલ જતી રહેશે અને આપણી પેન્ડન્સીમાંથી નીકળી જશે. ઓકે, હવે જે છે આ જ રીતે લેટ્સ છે કે જે યુઝર પાસે આ ટપાલ આવી છે એને આની ઉપર ટપાલ ઉપર કોઈ રિમાર્ક્સ લખવી હોય
તો ટપાલ ઉપર રિમાર્ક્સ લખવા માટે અહીં ન્યૂ કરીને બટન છે, ન્યૂ ઉપર ક્લિક કરીને ટપાલ ઉપર રિમાર્ક્સ લખી શકાય છે. તો આપણે ફોર એક્ઝામ્પલ આ કેસમાં કરશું કે ભાઈ એસ પર તો સેક્રેટરી સાહેબે જે સૂચના આપી હતી એ જ વસ્તુ લેટ છે કે ડીવાયએસઓ આમાં લખી નાખે છે કે ભાઈ સાહેબની સૂચના છે એટલે આ ટપાલને ફાઇલ ઉપર કન્વર્ટ કરીને ફાઇલ સ્વરૂપે રજૂ કરું છું. તો એના માટે જે છે એને આ કમેન્ટ્સ લખી છે. કમેન્ટ્સ લખ્યા પછી સેવ કરી શકે છે. અગેન તમે જોઈ શકો છો કે જેમ જેમ લોકો ટપાલ ઉપર રિમાર્ક્સ લખતા જશે એમ એમ રિમાર્ક શીટ ડેવલપ થતી જશે. કોને રિમાર્ક્સ લખી છે? તો આ અધિકારીએ. ક્યારે લખી છે? તો આટલા વાગે. પછી કોને લખી છે? તો આ વ્યક્તિએ. અને કેટલા વાગે લખી છે? આટલા વાગે. આ રીતે આખી ટપાલની રિમાર્ક શીટ ડેવલપ થઈ જશે. ઓકે, હવે જે છે અહીં ટપાલ મોડ્યુલ પૂરો થાય છે. આપણે હવે જે છે ફાઇલ તરફ જઈ રહ્યા છે કે ટપાલને ફાઇલમાં કઈ રીતે કન્વર્ટ કરાય. તો આ જે છે તમે ઉપરની સાઈડ જોઈ શકો છો એક ઓપ્શન છે કન્વર્ટ ટુ ફાઇલ. તો કન્વર્ટ ટુ ફાઇલ ઓપ્શન જે છે એનાથી આપણે કોઈ પણ ટપાલને ફાઇલમાં એડ કરી શકીએ છીએ. તો આપણે એ ઓપ્શનને ક્લિક કરીને, કેમ કે સાહેબે જે સૂચના આપી છે કે ભાઈ આ ટપાલને ફાઇલમાં કન્વર્ટ કરો, જે તમે અહીં જોઈ શકો છો, તો આપણે આ ટપાલને ફાઇલમાં કન્વર્ટ કરશું. કન્વર્ટ ટુ ફાઇલ ઉપર ક્લિક કરશું. ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળશે, ક્રિએટ ન્યૂ ફાઇલ અથવા એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ. હવે આપણી પાસે કોઈ ટપાલ આવી હોય અને આપણે કોઈ એક્ઝિસ્ટિંગ ફાઇલમાં જેને એડ કરવી હોય, ફોર એક્ઝામ્પલ દર મહિને આપણી પાસે આઉટસોર્સિંગના બિલ આવે છે. તો આઉટસોર્સિંગના બિલ જે છે આપણે એકને એક ફાઇલમાં એને એડ કરતા હોય છે અને પછી ફાઇલને જે છે સાહેબની મંજૂરી લઈને અને પેમેન્ટ કરતા હોય છે. તો લેટ્સ છે કે જે અત્યારે આપણી પાસે આ ડોક્યુમેન્ટ આવ્યું એ કોઈ બિલ હોય એજન્સીનો, આઉટસોર્સિંગની એજન્સીનો બિલ હોય કે જેને આપણે પેમેન્ટ કરવાનું હોય, તો આપણે જે આઉટસોર્સિંગની ફાઇલ છે એની અંદર આ બિલને એડ કરીને અને એના ફાઇલ સ્વરૂપે ચલાવીને અને સાહેબની મંજૂરી લઈને પેમેન્ટ કરવાનું હોય. તો પહેલા આપણે એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ જોઈ લઈએ. તો એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરવા માટે આપણે એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલમાં ક્લિક કરશું. એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે આપણી પાસે આ જે ઓપ્શન આવે છે એમાં ખાલી આપણે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. હું સર્ચ ઉપર ક્લિક કરું છું. સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે આ રીતે એક સર્ચ વિન્ડો ખુલશે. એની અંદર અલગ અલગ ટાઈપના પેરામીટર છે. ફાઇલનું નામ, ઓફિસનું નામ, ફાઇલનો સબ્જેક્ટ, ફાઇલનો પ્લાન, ફિલ્ટર, સેક્શન, કયા ડેટે બનાવી છે અને ડિસ્ક્રિપ્શન. આની અંદરથી મારી પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો હું ઇન્ફોર્મેશન એન્ટર કરીને સર્ચ ઉપર ક્લિક કરી શકું છું. પણ લેટ્સ સે મારી પાસે કોઈ પણ ઇન્ફોર્મેશન અવેલેબલ નથી આ ફાઇલ માટે, કે મારે જે ફાઇલની અંદર આ કાગળ એડ કરવાનું છે મને આની કોઈ પણ વિગત યાદ નથી, તો હું સિમ્પલી વગર કોઈ ડિટેલ્સ એન્ટર કર્યા સર્ચ ઉપર ક્લિક કરી શકું. હું સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે મારા લોગિનની અંદર જેટલી પણ ફાઇલો હશે બધી જ ફાઇલો લિસ્ટ થઈ જશે, જે તમે અહીં જોઈ શકો. મારા લોગિનની અંદર જેટલી પણ ફાઇલો હશે બધી જ ફાઇલો અહીં લિસ્ટ થઈ ગઈ. હવે જે છે મારે જે પણ ફાઇલની અંદર આ ડોક્યુમેન્ટ એડ કરવું હોય હું એ ફાઇલ સિલેક્ટ કરીશ. લેટ્સ સે આ ફાઇલ, અને ડન ઉપર ક્લિક કરીશ એટલે મારું ડોક્યુમેન્ટ આ ફાઇલની અંદર એડ થઈ જશે. હવે આ મોડ્યુલની અંદર ઘણીવાર અમને કમ્પ્લેન આવે છે કે ભાઈ મેં સર્ચ ઉપર ક્લિક કર્યું પણ મારી બધી જ ફાઇલો અહીંયા દેખાતી નથી અને મારે જે ફાઇલની અંદર આ કાગળ એડ કરવું છે એનું લિસ્ટમાં નામ આવતું નથી. તો આનું મેઇન કારણ એવું છે કે કોઈ પણ ફાઇલની અંદર કાગળ એડ કરવા માટે સૌથી જરૂરી વસ્તુ એવી છે કે એ જે ફાઇલ છે એ મારા લોગિનની અંદર હોવી જોઈએ. જો ફાઇલ મારા લોગિનમાં હોય તો જ હું છે એની અંદર કાગળ એડ કરી શકું. આ ફિઝિકલ ફાઇલમાં આ સેમ નિયમ લાગુ પડે છે. ફિઝિકલ ફાઇલની અંદર આ સેમ નિયમ લાગુ પડે છે. જો ફિઝિકલ ફાઇલ સાહેબના ટેબલ ઉપર હોય, ફિઝિકલ ફાઇલ સબમિશનમાં હોય, તો આપણે એની અંદર કોઈ કાગળ એડ ના કરી શકીએ જ્યાં સુધી ફાઇલ મંજૂર થઈને પાછી ના આવે ત્યાં સુધી. એટલે આ જ રીતે ઈ સરકારની અંદર કોઈ પણ ફાઇલ જો સબમિશનમાં હશે, સાહેબના લોગિનમાં હશે, તો તમે એની અંદર કાગળ એડ નહીં કરી શકો. જ્યારે ફાઇલ પાછી તમારી આ પાસે આવશે ત્યારે તમે એની અંદર કાગળ એડ કરી શકશો. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.
અરે આ એકવાર તો મેં ટ્રેનિંગ લઈ લીધી Okay. બીજી વાર હવે જે છે આ કેસમાં ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એક્ઝિસ્ટિંગ ફાઇલમાં આ કાગળ એડ નથી કરતા અને ક્રિએટ ન્યૂ ફાઇલ કરીએ છીએ. ક્રિએટ ન્યૂ ફાઇલ કરવા માટે સૌથી પહેલા ઓફિસ નેમ જે છે મારું બાય ડિફોલ્ટ અહીં સિલેક્ટ થઈને આવી જશે. મારી બ્રાન્ચનું નામ જે છે ડ્રોપ ડાઉન ની અંદર આવશે. જો મલ્ટિપલ બ્રાન્ચ હોય તો અહીં મલ્ટિપલ બ્રાન્ચ દેખાશે જેની સાથે મારું મેપિંગ હોય. એક બ્રાન્ચ હોય તો એક જ બ્રાન્ચ દેખાશે. હું બ્રાન્ચ સિલેક્ટ કરી લઈશ. ઓફિસ કોડ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવશે. ફાઇલનો પ્રકાર, ફાઇલની પ્રકારની અંદર અલગ અલગ ટાઈપની આપણી પાસે પ્રકાર અવેલેબલ છે. ઈ ફાઇલ, GUI, MPML, ઓડિટ, અવોર્ડ, પોડકેસ્ટ, જે પણ ફાઇલનો પ્રકાર હોય હું અહીંથી સિલેક્ટ કરી શકું છું. ફાઇલનો સબ્જેક્ટ, મારે અહીંથી મારા જે આ ફાઇલ ક્રિએટ કરવાની છે એના જે પણ સબ્જેક્ટ અસાઇન કરવો છે એ હું અહીંથી સિલેક્ટ કરી શકીશ. જે ફાઇલનો સબ્જેક્ટ હું સિલેક્ટ કરીશ એનો ટ્રાય કોડ ઓટોમેટિકલી અહીં નીચે આવી જશે. પછી જે છે ખૂબ જ અગત્યનું ફીલ્ડ છે ફાઇલનું ડિસ્ક્રિપ્શન. ફાઇલનું ડિસ્ક્રિપ્શન જે છે મારે વ્યવસ્થિત એકદમ લખવું જોઈએ, કેમ કે આનાથી મને ફાઇલ ભવિષ્યમાં જો હું ફાઇલ ખોલ્યા વગર જ એનું કન્ટેન્ટ શું છે હું જાણી શકીશ અને ફાઇલને સર્ચ કરવામાં એ ફાઇલનો ડિસ્ક્રિપ્શન ખૂબ જ હેલ્પફુલ છે. તો લેટ્સ છે કે આની અંદર આપણે લખીએ છીએ. આ રીતે મારે પ્રોપર ડિસ્ક્રિપ્ટિવ ફાઇલનો ડિસ્ક્રિપ્શન લખવો જોઈએ, જેનાથી હું ભવિષ્યમાં ખાલી ડિસ્ક્રિપ્શન જોઈને સમજી જઉં કે ભાઈ આ ફાઇલનો કન્ટેન્ટ શું છે અને આ જ ડિસ્ક્રિપ્શનથી ફાઇલ સર્ચ કરવામાં ઇઝી રહેશે. ફાઇનલી જે છે મારે ફાઇલનો પ્લાન એન્ટર કરવાનો છે કે ભાઈ આપણી કચેરીના કાર્યપદ્ધતિ પ્રમાણે કે લાઈફ ટાઈમ છે 15 થી 30 વર્ષ, 5 થી 15 વર્ષ, 1 થી 5 વર્ષ કે 0 to 1 years. જે પણ ફાઇલનો પ્લાન આ ફાઇલને લાગુ પડતો હોય આપણે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. તો આ કેસમાં આપણે લાઈફ ટાઈમ સિલેક્ટ કરીએ અને આટલી ડિટેલ્સ એન્ટર કર્યા બાદ આપણે ફાઇનલી ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, હું ક્રિએટ ઉપર ક્લિક કરીશ. કન્ફર્મેશન માંગશે કે ફાઇલ બનાવી છે. હું ક્લિક કરીશ ઓકે. એવું જો ક્લિક ઓકે કરીશ તો સિસ્ટમ ઓટોમેટિકલી એક ફાઇલ ક્રિએટ કરશે અને એને નંબર આ રીતે આપશે. તો નંબરમાં આપણે જોઈ લઈએ. સૌથી પહેલા DST જે છે એ વિભાગનો કોડ છે. એના પછી જે છે ITP જે છે એ સબ્જેક્ટનો ટ્રાય કોડ છે. પછી ઈ ફાઇલ જે છે ફાઇલનો પ્રકાર, 24 જે છે ઓફિસ કોડ. આ 2023 વર્ષ ચાલે છે. 2023 ની અંદર સિસ્ટમ ઓટોમેટિકલી સિક્વન્સમાં નેક્સ્ટ નંબર જે છે એ ફાઇલને અલોટ કરશે અને IT જે છે એ શાખાનું નામ છે એ આવશે. આવી રીતે સિસ્ટમ ઓટોમેટિકલી એક ફાઇલ નંબર ક્રિએટ કરશે. હું ઓકે ઉપર ક્લિક કરીશ એટલે સિસ્ટમ આ ફાઇલ ઓપન કરશે. ફાઇલ ઓપન થશે એટલે તમે જોઈ શકો છો કે આ રીતનો તમને વ્યૂ મળશે. એની અંદર અહીં જે છે નોટિંગ સેક્શન છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ જે છે ડોક્યુમેન્ટ સેક્શન છે. અત્યારે આપણી ફાઇલ હોય છે એ જ રીતે. અને છેલ્લે જે છે ફાઇલની વિગત છે, ફાઇલ ડિટેલ્સ. ફાઇલની ડિટેલ્સ સૌથી પહેલા આપણે જોઈ લઈએ. ફાઇલની ડિટેલ્સમાં તમે જશો એટલે તમને ઓફિસનું નામ, બ્રાન્ચ, ઓફિસનો કોડ, ફાઇલનો પ્રકાર, ફાઇલનો સબ્જેક્ટ શું છે, ડિસ્ક્રિપ્શન શું છે, નંબર શું છે, એની ફાઇલનો પ્લાન શું છે, કયા વિભાગની ફાઇલ છે અને કોને બનાવી છે, આ બધી અને ક્યારે બનાવી છે, આ બધી વિગતો તમને અહીં જોવા મળશે. નેક્સ્ટ જે છે આપણે નોટિંગ સેક્શન જોઈ લઈએ. નોટ એડ કરવા માટે તમારે અહીં એડ નોટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જે છે આપણે ડોક્યુમેન્ટ સેક્શન જોઈ લઈએ. ડોક્યુમેન્ટ સેક્શનની અંદર તમે જશો એટલે બાય ડિફોલ્ટ હંમેશા બે ડોક્યુમેન્ટ બધી જ ફાઇલમાં હશે, ટ્રેકિંગ માટે QR કોડ અને બારકોડ. અને ફાઇનલી જે છે આપણે CM લેટર જે છે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી જે લેટર આવ્યો હતો એને આ ફાઇલની અંદર આપણે એડ કર્યો છે. એટલે બાય ડિફોલ્ટ આ લેટર આ ફાઇલની અંદર એડ થઈ ગયો. જે તમે જોઈ શકો છો આપણા બધા જ એનોટેશનની સાથે આ ટપાલ જે છે આપણી ફાઇલની અંદર એડ થઈ ગઈ છે. હવે જે છે લેટ્સ સે આપણે કે સાહેબની સૂચના હતી કે ભાઈ આ ટપાલને ફાઇલમાં કન્વર્ટ કરો. હવે ડીવાયએસઓ જે છે સેક્રેટરી સાહેબ પાસે જાય છે અને સાહેબથી ઇન્સ્ટ્રક્શન્સ લે છે કે સાહેબ આ ફાઇલની અંદર શું આપણે નોટિંગ કરવાનું છે કે શું આપણે ડિસિઝન લેવાનું છે એનું તમે થોડુંક મને ચર્ચા કરો. એટલે સેક્રેટરી સાહેબ સાથે ચર્ચા થાય છે કે ભાઈ CM ઓફિસથી એવી સૂચના છે કે ભાઈ ગુજરાત સરકારની બધી જ કામગીરી ઓનલાઈન થાય તો એના માટે એક કામ કરો કે આપણે એક નવી ઓનલાઈન પોર્ટલ બનાવડાવીએ
એને ઈ સરકાર નામ આપીએ અને આ જે ઓનલાઈન પોર્ટલ છે, આ નવું ઓનલાઈન પોર્ટલ બનાવવાની કામગીરી આપણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ છે એની નીચે એક HOD છે, ડાયરેક્ટરેટ ઓફ ICT અને ઈ ગવર્નન્સ, એને આ પોર્ટલ બનાવવાની કામગીરી સોંપીએ એટલે તમે જે છે એક લેટર તૈયાર કરો કે ભાઈ નિયામક શ્રી ICT અને ઈ ગવર્નન્સ ની અંદર, અને આ લેટર ની અંદર લખી નાખો કે ભાઈ આ રીતે આપણે જે છે એક નવી ઓનલાઈન સિસ્ટમ ઊભી કરવાની છે અને ગુજરાત રાજ્યમાં બધી જ કચેરીમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને આ કામગીરી તમારી HOD ને કરવાની છે. તો આવી રીતે જે છે DYSO સાહેબ પાસે જાય છે અને સાહેબ સૂચના આપે છે, એટલે DYSO જે છે એક લેટર ડ્રાફ્ટ કરે છે. એ લેટર જે ડ્રાફ્ટ કરે છે આપણે જોઈ લઈએ. હવે જે છે DYSO જે છે એના કમ્પ્યુટર ઉપર જઈને એક લેટર ડ્રાફ્ટ કર્યો. તો આ લેટર કોને મોકલે છે? તો ભાઈ નિયામક શ્રી ICT અને ઈ ગવર્નન્સ. આ જે છે લેટરનો વિષય છે રાજ્ય સરકારની કામગીરીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ બાબત. આ જે છે લેટરનો કન્ટેન્ટ છે ગુજરાત રાજ્યની તમામ સરકારી કામગીરી સંપૂર્ણ ઓનલાઈન થઈ શકે તે માટે ઈ સરકાર નામની વેબ એપ્લિકેશન વિકસાવી અને રાજ્ય સરકારની તમામ કચેરીમાં તેનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું. આ બે લાઈનનો જે છે એ ડ્રાફ્ટ લેટર બનાવે છે અને આ લેટર જે છે સચિવ શ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ નિયામક શ્રી ICT અને ઈ ગવર્નન્સને લખે છે. તો આ ડ્રાફ્ટ લેટરને આપણે ઈ સરકારની અંદર કેવી રીતે એડ કરશું એની પ્રોસેસ આપણે જોઈએ. ઓકે, આ આપણી ફાઇલ છે. આ ફાઇલની અંદર કોઈ પણ ડ્રાફ્ટ લેટર એન્ટર કરવા માટે અહીં તમે ઉપર જોઈ શકો છો ક્રિએટ ડ્રાફ્ટ લેટરનો ઓપ્શન છે. તમારે કોઈ પણ લેટર બનાવવો હોય, નોટિફિકેશન બનાવવું હોય, ઓફિસ ઓર્ડર બનાવવો હોય, ગમે એ બનાવવો, તમારે આ ક્રિએટ ડ્રાફ્ટ લેટર થી એને બનાવવાનું છે. આપણે ક્રિએટ ડ્રાફ્ટ લેટર ઉપર ક્લિક કરશું. ક્રિએટ ડ્રાફ્ટ લેટર ઉપર ક્લિક કરશું એટલે આ રીતે એક માઇક્રોસોફ્ટ ઓફિસ જેવું એડિટર ખુલશે. આ એડિટર ની અંદર બોલ્ડ, ઇટાલિક્સ, અંડરલાઇન, અલગ અલગ ટાઈપના ફોન્ટ નાના મોટા કરવા, ફોન્ટને કલર આપવું, હાઇલાઇટ કરવું, લાઇન સ્પેસિંગ, ટેબલ્સ, બુલેટિન નંબરિંગ અને ટેબલ, આ બધા જ જે આપણા ઓફિસની અંદર બેસિક યુઝ કરતા આપણે ફીચર્સ છે, બધા જ ફીચર્સ આની અંદર અવેલેબલ છે. એની સાથે સાથે આપણી ઓફિસની અંદર જનરલી એવું બનતું હોય છે કે જેટલો પણ પત્ર વ્યવહાર થતો હોય છે એની અંદર ઓવરઓલ કન્ટેન્ટ સેમ જ હોતો હોય છે, પણ આપણે અમુક કોઈ વેલ્યુઝ ચેન્જ કરીને એને પત્ર ડિસ્પેચ કરતા હોય છે. તો ઈ સરકારની અંદર આપણે આ ફેસિલિટી અવેલેબલ છે. અહીં તમે ઉપર જોઈ શકો છો કે સિલેક્ટ લેટર હેડ કરીને ઓપ્શન છે. આની અંદર જે છે તમે તમારી ઓફિસના જેટલા પણ ટેમ્પલેટ હોય જે તમે પત્ર સ્વરૂપે જે રવાના કરતા હોય એ તમે એડ કરાવી શકો છો. આની અંદર અલગ અલગ લેટર હેડ છે કે જેમ કે આ છે, પછી MOM છે. તો MOM નો આપણો ફિક્સ્ડ ફોર્મેટ હોય છે. આપણે ફિક્સ્ડ ફોર્મેટ ની અંદર ખાલી MOM નો જે કન્ટેન્ટ છે એ બદલીને અને ડિસ્પેચ કરતા હોય છે. પછી આ રીતે આપણા અમુક લેટર હોય છે. પછી આ રીતે હોય છે કે જેની અંદર આપણે ખાલી જે કન્ટેન્ટ આપણે બદલવો હોય છે કે જે આપણે કન્ટેન્ટ બદલીને અને ઈ લેટર ડિસ્પેચ કરતા હોય છે. તો આ રીતે આપણે જેટલા પણ લેટર હોય એ આપણે ઈ સરકારમાં એડ કરાવી શકીએ છીએ. તમારો જે લેટર છે ફિક્સ ફોર્મેટનો એને ઈ સરકારમાં એડ કરાવવા માટે ecircar-support@gujarat.gov.in જે ઈમેલ આઈડી હોમ પેજ ઉપર અવેલેબલ છે એની ઉપર તમારે મેલ કરવાનો છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં તમારો જે ફોર્મેટ હોય તમે અટેચ કરી દેજો અને તમારું ઓફિસનું નામ અને તમારે જે ડ્રાફ્ટ લેટર તમારા આમાં એડ કરાવવું છે એનું શું નામ રાખવું છે એ બે વસ્તુ તમે એની અંદર લખીને અને મેલ કરજો એટલે તમારો ડ્રાફ્ટ લેટર અહીં આવી જશે અને અહીંથી તમે એની ઉપર કામ કરી શકશો. હવે અત્યારે તો જે છે આપણે ડ્રાફ્ટ ઓલરેડી બનાવીને તૈયાર રાખ્યો છે એટલે આપણે ડાયરેક્ટલી કોપી પેસ્ટ કરશું. આ જે છે આપણે લેટર બનાવ્યો છે આપણે સીધો આને કોપી અને આપણા ડ્રાફ્ટ લેટર ની અંદર પેસ્ટ કરી દેશું. ઓકે, આપણો લેટર જેવું જ બની જાય આપણે અહીં નીચે સેવ ઉપર ક્લિક કરવાનું છે. હું સેવ ઉપર ક્લિક કરીશ. સેવ ઉપર ક્લિક કરીશ એટલે મને પૂછશે કે ભાઈ આ ડ્રાફ્ટ લેટરને તમારે શું નામ આપવું છે. તો હું ડ્રાફ્ટ લેટરને વ્યવસ્થિત એવું નામ આપીશ કે જેનાથી હું લેટરનું નામ વાંચીને જ કહી શકું કે આની અંદર
શું કન્ટેન્ટ છે. લેટર 1, લેટર 2, લેટર 3 જો તમે એવા નામ આપશો તો તમારે બધા જ લેટર ખોલીને જોવું પડશે. તમે લેટર આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે કયા લેટરનો શું કન્ટેન્ટ છે. હવે લેટરનો કન્ટેન્ટ સિલેક્ટ કરીને હું એડ ઉપર ક્લિક કરીશ. એડ ઉપર ક્લિક કરીશ એટલે સિસ્ટમ ઓટોમેટિકલી મારો લેટર જે છે એને ફાઇલમાં એડ કરી દેશે અને આવી રીતનો મેસેજ આવશે. બતાવો. ઓકે, મારો જે મુસદ્દો છે ડ્રાફ્ટ લેટર છે એ હવે ફાઇલમાં એડ થઈ ગયો છે. એને જોવા માટે સૌથી પહેલા મારે ડોક્યુમેન્ટ સેક્શનમાં જવાનું છે અને ડોક્યુમેન્ટ સેક્શનની અંદર હું જઈશ એટલે આ જગ્યાએ મને મારો લેટર દેખાશે. એને હું સિલેક્ટ કરીશ. એને હું સિલેક્ટ કરીશ એટલે આ રીતે મને મારો ડ્રાફ્ટ લેટર દેખાશે. નેક્સ્ટ જે છે આ ફાઇલની અંદર આપણે ડીવાયએસઓ નોંધ મૂકવાની છે. તો આપણે નોંધ રેડીમેડ તૈયાર કરેલી છે. આપણે એ નોંધ જોઈ લઈએ. હવે જે છે આપણે આ નોંધ લખી છે આપણે વાંચી લઈએ કે ભાઈ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીનો 1/11/2022 નો પત્ર જે અહીં લિંક ઉપર સામેલ છે તે વંચાણે લેવા વિનંતી. પત્રમાં રાજ્ય સરકારમાં તમામ કામગીરી સંપૂર્ણ રીતે સૂચના અને પ્રૌદ્યોગિકીના માધ્યમથી ઓનલાઈન થઈ શકે અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ત્વરિત ગતિથી અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થા ગુજરાત સરકારમાં ગોઠવવામાં જણાવેલ આવે છે. ઉક્ત બાબતે રાજ્ય સરકારની તમામ કામગીરી ઓનલાઈન થઈ શકે તે માટે ઈ સરકાર નામની વેબ એપ્લિકેશન વિકસાવવા માટે નિયામક શ્રી આઈસીટી અને ઈ ગવર્નન્સની કચેરીને જણાવીએ. નિયામક શ્રી આઈસીટી અને ઈ ગવર્નન્સની કચેરીને મોકલવાના થતા પત્રનો મુસદ્દો અહીં લિંક પર સામેલ છે. તેમ છતાં યોગ્ય તે આદેશ સાથે રજૂ. આ રીતનું આપણે એક નોટિંગ તૈયાર કર્યું છે. આપણે એને કોપી કરી લઈએ. કોપી કરીને નોટ એડ કરવા માટે તમને અગેન જે મેં શરૂઆતમાં કીધું તો આ એડ નોટ નો ઓપ્શન છે. આપણે એની ઉપર ક્લિક કરશું. એડ નોટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે એક અગેન માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ એડિટર ખુલશે. એની અંદર અગેન બોલ્ડ, ઇટાલિક્સ, અંડરલાઇન, ટેબલ્સ, બુલેટ્સ એન્ડ નંબરિંગ બધી જ ફેસિલિટી અવેલેબલ છે. આપણું જે રેડીમેડ નોટિંગ છે આપણે આની અંદર પેસ્ટ કરી લઈશું. પેસ્ટ કર્યા બાદ આપણે આપણું નોટિંગમાં સાહેબનું અમુક જગ્યાએ ધ્યાન દોરતા હોય છે. આપણે લખતા હોય છે કે ભાઈ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી જે પત્ર આવે છે એ પાના નંબર 16 ઉપર સામેલ છે. પછી એ જ રીતે આપણે જો મુસદ્દો સામેલ કર્યો હોય આપણે ફાઇલમાં તો આપણે લખતા હોય છે કે ભાઈ જે પત્ર જે રવાના આપણે કરવાનો છે એનો પત્રનો મુસદ્દો પાના નંબર 21 ઉપર સામેલ છે. પછી આપણે કોઈ ઠરાવનો સંદર્ભ આપ્યો કે ભાઈ આ ઠરાવ પ્રમાણે આવી કામગીરી કરવાની થાય છે તો આપણે ઠરાવનો એ જે છે લખતા હોય છે કે ઠરાવ જે છે પાના નંબર 25 ઉપર સામેલ છે. તો આ જ વસ્તુ આપણે ઈ સરકારની અંદર કઈ રીતે કરી શકીએ? તો ઈ સરકારની અંદર આ ફેસિલિટી જે છે હાઇપરલિંકના માધ્યમથી આપવામાં આવી છે. તો હાઇપરલિંક જે છે આપણે ઈ સરકારની અંદર કઈ રીતે કરી શકીએ જોઈએ. તો જે ટેક્સ્ટ ઉપર મારે જ્યાં સાહેબનું ધ્યાન દોરવું છે, જ્યાં હાઇપરલિંક કરવી છે, હું સૌથી પહેલા એને સિલેક્ટ કરીશ. તો હું મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીનો તારીખ 1/11/2022 નો પત્ર જે અહીં લિંક ઉપર સામેલ છે એને સિલેક્ટ કરીશ. એને સિલેક્ટ કર્યા બાદ હું અહીં લિંકનો ઓપ્શન આપવામાં આવે છે એની ઉપર ક્લિક કરીશ. લિંક ઉપર ક્લિક કરીશ પછી મારે ડોક્યુમેન્ટ્સમાં જવાનું છે. ડોક્યુમેન્ટ્સમાં હું જઈશ એટલે મારી ફાઇલની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ હશે બધાનું લિસ્ટ આવી જશે. તો મેં મારી ફાઇલની અંદર સીએમ લેટર એક જે છે ફાઇલ મૂક્યો છે એ અહીંયા આવી ગયું છે. મારે અહીં સાહેબનું ધ્યાન સીએમ ઓફિસથી જે લેટર આવે છે એની તરફ દોરવું છે. તો હું એની ઉપર ક્લિક કરીશ. એની ઉપર ક્લિક કરીશ એટલે પત્રની અંદર જેટલા પણ પેજીસ હશે એનું લિસ્ટ અહીંયા આવી જશે. કદાચ 10 પત્તાનો લેટર હશે તો 10 પેજીસ અહીંયા આવી જશે. મારે જે પેજ ઉપર સાહેબનું ધ્યાન દોરવું હોય, લેટ્સ સે મારે 5મા પત્તા ઉપર સાહેબનું ધ્યાન દોરવું હોય તો હું 5મો નંબર સિલેક્ટ કરીશ. પણ અત્યારે આપણી પાસે ટ્રેનિંગ માટે જે લેટર છે એમાં એક જ પત્તું છે તો હું ફર્સ્ટ પેજ સિલેક્ટ કરું છું. અને ઈ સિલેક્ટ કર્યા પછી મારે અહીં લિંક ઉપર ક્લિક કરવાનું છે. હું લિંક ઉપર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે મારું જે ટેક્સ્ટ મેં સિલેક્ટ કર્યો તો ઈ હાઇપરલિંક થઈ ગયો. આ જ રીતે મારે જે છે મેં મારા નોટિંગની અંદર સાહેબનું મુસદ્દો જે છે મારે ડ્રાફ્ટ લેટર મેં જે ક્રિએટ કર્યો છે એની તરફ મારે સાહેબનું ધ્યાન દોરવું છે. તો હું સૌથી પહેલા જે છે એ લાઈનને સિલેક્ટ કરી લઈશ કે નિયામક શ્રી આઈસીટી અને ઈ ગવર્નન્સની કચેરીને મોકલવાના થતા પત્રનો મુસદ્દો અહીં લિંક ઉપર સામેલ છે. મેં એને સિલેક્ટ કરી લીધું. પછી જે છે હું ફરીથી જે છે આ લિંક જે છે એની ઉપર ક્લિક કરીશ.
આ વખતે નથી, એમાં ફેબ્રુઆરી લખ્યું છે. લિંક ઉપર ક્લિક કરીશ, પછી ડોક્યુમેન્ટ્સમાં જઈશ. ડોક્યુમેન્ટ્સની અંદર જઈ અગેન મેં જે છે ડ્રાફ્ટ લેટર ક્રિએટ કર્યો છે એને મેં નામ આપ્યું છે લેટર ટુ ડીઆઈટી ફોર ઈ સરકાર. એને સિલેક્ટ કરી લઈશ અને કયા પેજ ઉપર મારે સાહેબનું ધ્યાન દોરવું છે એ સિલેક્ટ કરીશ અને એટલું સિલેક્ટ કરીને હું લિંક ઉપર ક્લિક કરીશ. તો અગેન મારા નોંધની અંદર ફરી બીજી લિંક ક્રિએટ થઈ ગઈ, તમે જોઈ શકો. ઓકે, આટલું મેં કર્યું એટલે હવે જે છે મારી નોટ પૂરી થઈ ગઈ છે. અગેન આપણે નોટિંગની અંદર કોઈ વસ્તુ બોલ્ડ કરવી હોય તો આપણે એ કરી શકીએ છીએ. બોલ્ડ છે, ઇટાલિક્સ, અંડરલાઇન, મારે જે પણ કરવું હોય એ બધા ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે. એટલું કરીને ફાઇનલી જ્યારે મારે મારી નોટ સેવ કરવી હોય તો અહીં નીચે સે ઓકે નો ઓપ્શન છે, હું એની ઉપર ક્લિક કરીશ. જેવું જ હું ઓકે ઉપર ક્લિક કરીશ તો ડાબી બાજુ મારી આખી નોટ આવી જશે. ઓકે, હવે જે મેં નોટ ક્રિએટ કરી છે એની અંદર હું સૌથી પહેલા આની ઉપર ક્લિક કરું છું. મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રીનો તારીખ 1/12 પત્ર અહીં લિંક ઉપર સામેલ છે. મેં એની ઉપર ક્લિક કર્યું. જેવું જ ક્લિક કર્યું તો રાઈટ સાઈડ જે છે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી શ્રીનો જે ટપાલ આપણી ઓફિસમાં આવી હતી, જે ફાઇલમાં આપણે કન્વર્ટ કરી છે એ આવી હતી. પછી જે છે મેં લિંક કર્યું છે નિયામક શ્રી આઈસીટી અને ઈ કચેરીને મોકલવાના થતા પત્રનો મુસદ્દો અહીં લિંક ઉપર સામેલ છે. તો એની ઉપર ક્લિક કરીશ તો એ જે છે રાઈટ સાઈડ પત્રનો મુસદ્દો ખુલી જશે. ઓકે, અને કેમ કે આ નોંધ મેં કરી છે તો જનરલી આપણે ફિઝિકલમાં જ્યારે નોંધ કરતા હતા, સાઇન કરતા હતા, પણ ઈ સરકારની અંદર મારું યુઝર નેમ અને પાસવર્ડ જ મારી સિગ્નેચર છે. એટલે તમે જોઈ શકો છો કે અહીં રાઈટ સાઈડ આ નોંધ કોણે મૂકી છે, એનું હોદ્દો શું છે, કયા વિભાગથી છે અથવા કઈ કચેરીથી છે અને કેટલા વાગે, કયા દિવસે અને કેટલા વાગે આ નોંધ મૂકી છે, એ બધી ડિટેલ્સ અહીં નોંધની જમણી બાજુ નીચેની સાઈડ દેખાશે. ઓકે, હવે જે છે મારી ફાઇલ તૈયાર થઈ ગઈ છે. મેં એની અંદર ડ્રાફ્ટ લેટર મૂકી દીધો છે, મેં એની અંદર નોંધ મૂકી દીધી છે. હવે મારે છે મારી ઓફિસની હાયરાર્કીમાં આ ફાઇલ ચલાવી છે. મારે જે છે લેટ્સ સે DYSO2 SO ફાઇલ ચલાવી છે. SOP US, UST DS અને DST સેક્રેટરી છે. તો એના માટે હવે મારે શું કરવું પડશે એ જોઈ લઈએ. અગેન આ ટ્રેનિંગ પર્પઝ છે એટલે આપણે બે જ યુઝરને બતાવશું, પણ બધા યુઝર પાસે સેમ ઓપ્શન છે. એટલે મારે હવે આ ફાઇલ ચલાવવા માટે તમે જોઈ શકો છો આ અસાઇન નો ઓપ્શન છે. તો હું સૌથી પહેલા મેગ્નીફાઇંગ ગ્લાસ ઉપર ક્લિક કરીશ. મેગ્નીફાઇંગ ગ્લાસ ઉપર ક્લિક કરીશ એટલે ટપાલની અંદર જેમ મારી પાસે બે ઓપ્શન હતા, ફ્લેક્સિબલ રૂટ અને સિક્વેન્શિયલ રૂટ, તો એ જ રીતે ફાઇલની અંદર મારી પાસે ફ્લેક્સિબલ રૂટ અને સિક્વેન્શિયલ રૂટનો ઓપ્શન અવેલેબલ છે. ફ્લેક્સિબલ રૂટ એટલે કે ફાઇલ જે છે વ્યક્તિ A થી વ્યક્તિ B મોકલીશ, વ્યક્તિ B નક્કી કરશે કે હવે B થી C મોકલે કે B થી D મોકલે. દરેક વ્યક્તિ જે છે એ નક્કી કરશે કે ભાઈ હવે આ ફાઇલ ક્યાં મોકલવી છે, એને ફ્લેક્સિબલ રૂટ કહેવાય. અને સિક્વેન્શિયલ રૂટ એટલે મારી ઓફિસની જે હાયરાર્કી હોય કે ભાઈ DYSO થી SO, SO થી US, US થી DS, DS થી સેક્રેટરી, આ રીતે મારે ફિક્સ્ડ રૂટમાં ફાઇલ ચલાવી હોય તો હું સિક્વેન્શિયલ રૂટ સિલેક્ટ કરી શકીશ. અગેન સિક્વેન્શિયલ રૂટ જે છે તમારી ઓફિસની અંદર જે વ્યક્તિને એડમિનના રાઇટ્સ આપ્યા હોય, જનરલી શાખાવાર જે છે આપણે એડમિનના રાઇટ્સ આપીએ છીએ, તો એ વ્યક્તિ જે છે તમારા માટે સિક્વેન્શિયલ રૂટ ક્રિએટ કરી શકશે. અને જે રૂટ સિક્વેન્શિયલ રૂટ ક્રિએટ કરશે એ તમને આ બાજુમાં ડ્રોપ ડાઉનમાં દેખાશે. તમારે સિક્વેન્શિયલ રૂટમાં ફાઇલ ચલાવવા માટે એ સિક્વેન્શિયલ રૂટ સિલેક્ટ કરવાનો છે અને એ રૂટની અંદર જેટલા પણ લોકો આવતા હશે એના નામ આવી જશે અને દરેક વ્યક્તિ જ્યારે ફોરવર્ડ કરશે ત્યારે નેક્સ્ટ અધિકારી પાસે ફાઇલ જતી રહેશે. અગેન આ ટ્રેનિંગ પર્પઝથી છે એટલે આપણે ફાઇલ ફ્લેક્સિબલ રૂટમાં જ ચલાવશું. એટલે અગેન કોઈ પણ વ્યક્તિને તમારે ફ્લેક્સિબલ રૂટમાં ફાઇલ મોકલવી હોય તો તમે એના નામ અથવા હોદ્દાથી એને સર્ચ કરી શકો. સેક્રેટરી સાહેબનું યુઝર મેં સિલેક્ટ કરી લીધું અને હવે મારે સેન્ડ ઉપર ક્લિક કરવાનું છે. સેન્ડ ઉપર ક્લિક કરું છું. એવું જ હું સેન્ડ ઉપર ક્લિક કરીશ એટલે ફાઇલ જે છે મારી પાસેથી નીકળી જશે અને સેક્રેટરી સાહેબના લોગિનમાં જતી રહેશે. હવે જે છે આપણે DYSO નું લોગ આઉટ કરી દઈએ અને સેક્રેટરી સાહેબનું લોગિન કરીએ.
સાહેબનું લોગિન થઈ ગયું એટલે જે સાહેબ પાસે અથવા બીજા કોઈ પણ અધિકારી અથવા કર્મચારી પાસે જેટલી પણ ફાઇલો આવશે બધી એક જ જગ્યાએ દેખાશે અને એ જે છે એ ફાઇલ્સ બબલની અંદર બધી જ ફાઇલો અહીં ફાઇલ બબલની અંદર દેખાશે, બીજે ક્યાંય દેખાશે નહીં. તમારી પાસે જેટલી પણ ફાઇલો આવે છે તમારે જોવા માટે ફાઇલ્સની અંદર જ જવાનું છે. આપણે ફાઇલ્સ ઉપર ક્લિક કરીએ. ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે જે રીતનું આપણું ઈમેલની અંદર આપણને લિસ્ટ દેખાતું હોય ઈમેલનું, એ જ રીતે ફાઇલનું લિસ્ટ દેખાશે. એની અંદર ફાઇલની જે વિગતો છે, ફાઇલનો વિષય, ફાઇલનું ડિસ્ક્રિપ્શન, કયા યુઝરે તમને મોકલી છે અને ક્યારે તમને મળી છે, આ બધી વિગતો તમે જોઈ શકો છો. ફાઇલ ઉપર કામ કરવા માટે તમે જે છે આ ફાઇલનો જે રેફરન્સ નંબર છે એની ઉપર ક્લિક કરવાનું છે. હું ક્લિક કરું છું. જેવી જ હું ફાઇલ ખોલીશ એટલે તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે છે જે ડીવાયએસઓ જે નોંધ મૂકી હતી એ દેખાય છે. આ નોંધની જમણી બાજુ નીચેની સાઈડ ડીવાયએસઓ જે છે એનું નામ, એનો હોદ્દો અને કઈ તારીખે કેટલા વાગે એને નોંધ મૂકી છે એ ડિટેલ્સ દેખાય છે. જમણી બાજુ જે છે અગેન સાહેબને જોવું હોય કે ભાઈ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીનો 1/11/22 નો પત્ર અહીં લિંક ઉપર સામેલ છે, સાહેબ લિંક ઉપર ક્લિક કરશે એટલે જમણી બાજુ જે છે એ પત્ર ખુલી જશે. નેક્સ્ટ જે છે સાહેબને જોવું હોય કે જે પત્રનો મુસદ્દો અહીં લિંક ઉપર સામેલ છે, સાહેબ એ લિંક ઉપર ક્લિક કરશે એટલે જમણી બાજુ અગેન પત્રનો મુસદ્દો ખુલી જશે. સાહેબને જોવું હોય કે આ ફાઇલની અંદર કેટલા ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટ્સની અંદર જશે એટલે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હશે ફાઇલની અંદર અહીંયા દેખાશે. ઓકે, હવે જે છે આપણે જોઈએ કે સાહેબ પાસે બીજા કયા કયા ઓપ્શન છે. તો સૌથી પહેલા જે છે આ રેફર ઓપ્શન છે. રેફર ઓપ્શન જે આપણે ટપાલની અંદર ચર્ચા થઈ હતી કે ભાઈ આપણી જ ઓફિસની અંદર કોઈ લીગલ અધિકારી છે અથવા કોઈ ટેકનિકલ અધિકારી છે અને ફાઇલનો વિષય ટેકનિકલ હોય, આઈટી રિલેટેડ હોય, તો આપણે એનું મંતવ્ય મેળવવા માટે એને ફાઇલ મોકલવી હોય અને આપણે એવું ઈચ્છતા હોય કે એ વ્યક્તિ ફર્ધર કોઈ બીજાને ફાઇલ ન મોકલી શકે તો આપણે રેફર કરીને ફાઇલ મોકલવાની છે. પણ યાદ રાખજો, એચઓડીમાં, વિભાગમાં, કલેક્ટર ઓફિસમાં કે તમારી ઉપર કે નીચેની કોઈ પણ ઓફિસમાં તમારી ઓફિસની બહાર રેફર કરીને ફાઇલ મોકલતા નહીં, બાકી તમારું પર્પસ સોલ્વ થશે નહીં. નેક્સ્ટ ઓપ્શન આપણી પાસે છે ક્લેરિફાય ઓબ્લિક સેન્ડ બેક. તો સાહેબ જે છે ઘણીવાર ફાઇલ ઉપર લખતા હોય છે પ્લીઝ ડિસ્કસ, ચર્ચા. તો સાહેબને જ્યારે પ્લીઝ ડિસ્કસ લખવું હશે તો સાહેબ ક્લિક કરશે ક્લેરિફાય ઓબ્લિક સેન્ડ બેક ઉપર. જેટલા પણ લોકો પાસેથી ફાઇલ ફરતી આવી હશે, ફ્લો યુઝરની અંદર એનું નામ આવશે. સાહેબ સિલેક્ટ કરશે કે ભાઈ એને કયા યુઝર પાસે આ ફાઇલ ચર્ચા માટે મોકલવી છે. લેટ છે કે ભાઈ સાહેબને ડીવાયએસઓ પાસે અથવા જે પણ અધિકારી પાસે ચર્ચા માટે મોકલવી હોય એનું નામ સિલેક્ટ કરવાનું છે અને નામ એનું સિલેક્ટ કર્યા બાદ અહીં સેન્ડ ઉપર ક્લિક કરવાનું છે એટલે સાહેબને જે છે સાહેબનું નોટિંગ એડ થઈ જશે કે સાહેબે લખ્યું છે પ્લીઝ ડિસ્કસ અને ફાઇલ જે છે પરત કરી છે અને જે પણ અધિકારી પાસે પરત કરી છે એને પછી સાહેબ પાસે પર્સનલી જઈને અને ચર્ચા કરીને ફાઇલ ઉપર આગળ કામગીરી કરી શકશે. નેક્સ્ટ જે આપણી પાસે ઓપ્શન છે રિટર્ન. મને જે વ્યક્તિએ ફાઇલ મોકલી છે મારે એની પાસે પાછી મોકલી દેવી છે તો હું રિટર્ન ઉપર ક્લિક કરું છું. નેક્સ્ટ આપણી પાસે ઓપ્શન છે રિટર્ન એન્ડ ક્લોઝ. સાહેબને એમ થાય છે કે ભાઈ આ ફાઇલ ઉપર અત્યારે કોઈ કામ નથી કરવું, આ ફાઇલ બંધ કરી દો, તો સાહેબ જે છે રિટર્ન એન્ડ ક્લોઝ ઉપર ક્લિક કરી શકે છે. રિટર્ન એન્ડ ક્લોઝ ઉપર જો સાહેબ ફાઇલ ક્લિક કરશે તો ફાઇલ જે છે ઇનિશિએટર પાસે પાછી જતી રહેશે અને ઇનિશિએટરને પછી જે છે ફાઇલને કમ્પ્લીટ કર્યા સિવાય કોઈ ઓપ્શન ફાઇલ ઉપર ઇનિશિએટરને નહીં મળે. એને ફાઇલ કમ્પ્લીટ કરીને ફાઇલ પૂરી કરીને બંધ કરવી પડશે. ભવિષ્યમાં જો સાહેબ એવું ઈચ્છતા હોય અને સાહેબ એવી સૂચના આપે કે ભાઈ આ ફાઇલ ફરીથી ખોલો તો ફરીથી રીઇનિશિએટ થશે, પણ વન ટાઈમ તો જે છે ફાઇલ ક્લોઝ જ થઈ જશે. નેક્સ્ટ જે છે કે લેટ છે જ્યારે આ ફાઇલ ડીવાયએસઓ એસઓ પાસે મૂકી અને એસઓ ને એમ થયું કે ભાઈ આ ફાઇલની અંદર કોઈ ડોક્યુમેન્ટ જે છે ખૂટે છે, આ ડોક્યુમેન્ટ આ ફાઇલની અંદર હોવું જોઈએ અને નથી, તો એડ ડોક્યુમેન્ટ કરીને એસઓ જે છે ફાઇલની અંદર ડોક્યુમેન્ટ એડ કરી શકે. એડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક ડોક્યુમેન્ટ ઉપર એન્ટર કરવું હોય તો અહીંથી કરી શકો છો અને મલ્ટિપલ ડોક્યુમેન્ટ એક સાથે અપલોડ કરવું હોય તો અહીંથી થઈ શકે છે. મલ્ટિપલ ડોક્યુમેન્ટ એક સાથે અપલોડ કરવાનો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું એટલે એક સાથે 4 ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. ગમે તે એક ડોક્યુમેન્ટની મેક્સિમમ સાઇઝ 25 MB ની છે એટલે એક સાથે 100 MB ના ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકે છે. ગમે તે એક ડોક્યુમેન્ટની મેક્સિમમ સાઇઝની લિમિટ 25 MB અને એક સાથે 4 ડોક્યુમેન્ટ, પણ ઓવરઓલ આપણે એક ફાઇલની અંદર અનલિમિટેડ નંબર ઓફ ડોક્યુમેન્ટ્સ એડ કરી શકીએ છીએ. મારી ઈચ્છા હોય કે ભાઈ મારે 100 ડોક્યુમેન્ટ એડ કરવા હોય તો હું 100 ડોક્યુમેન્ટ એડ કરી શકું, પણ એક ડોક્યુમેન્ટની સાઇઝ 25 MB થી વધારે નહીં
નહીં રાખી શકું અને એટ અ ટાઈમ 4 કરી શકીશ. એટલે 25 વારમાં મારા 100 ડોક્યુમેન્ટ અપલોડ થશે. 25 MB નું એક ડોક્યુમેન્ટ. લેટ્સ સે કે આપણે ભાઈ કોઈ એક ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરી દઈએ. જે ડોક્યુમેન્ટ હું આની અંદર એડ કરીશ એ મને આ ડોક્યુમેન્ટ ટેબમાં દેખાશે. તમે અત્યારે જોયું કે મેં આ નોટિંગ વાળું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું એટલે આ ડોક્યુમેન્ટ આ જગ્યાએ આવી ગયું. જો ડોક્યુમેન્ટ PDF માં હશે તો જમણી બાજુ ઓટોમેટિકલી દેખી જશે અને જો PDF માં નહીં હોય, કોઈ વર્ડ હશે, કોઈ એક્સેલ હશે કે પાવર પોઈન્ટ હોય તો આવી રીતે ડાઉનલોડ નો ઓપ્શન મળશે. આની અંદર આપણે zip ફાઇલે અપલોડ કરી શકીએ છીએ. મારે 5 ડોક્યુમેન્ટ એક જ ફાઇલમાં zip કરીને અપલોડ કરવા હોય તો હું કરી શકું. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે જે છે ઈ સરકારનો એક મેઇન એડવાન્ટેજ આવે છે. જ્યારે આપણે કોઈ પણ ફાઇલ ચલાવતા હોય છે તો જનરલી આપણે જોયું છે કે ભાઈ અલગ અલગ અધિકારીઓ જે છે આપણે જે મુસદ્દો ફાઇલની અંદર મૂકતો હોય છે એની અંદર સુધારા સૂચવતા હોય છે અને એ લોકો જે છે પેનથી મુસદ્દામાં સુધારા કરતા હોય છે. પછી ફાઇનલી જે છે ફાઇલ ઇનિશિયેટર પાસે પાછી આવે ફિઝિકલ ફાઇલ અને જે ભાઈએ મુસદ્દો બનાવ્યો હોય એની અંદર સુધારા કરે અને ફરીથી ફાઇલ ચલાવે. ઈ સરકારની અંદર આપણી પાસે એક સારી ફેસિલિટી એવી છે કે આપણે જે છે આ જૂની ફેસિલિટી ફોલો કરવાની જરૂર નથી અને જો સાહેબ ઈચ્છતા હોય તો એ પોતે જે છે મુસદ્દામાં સુધારા કરી શકે અને જનરલી કોઈ નાનો સુધારો હોય તો સાહેબ પોતે જ કરી નાખે એ યોગ્ય છે. એટલે શું છે, ફાઇલ આગળ પાછળ જવાનું આપણા જે સમય બરબાદ થાય છે એ ના થાય. મોટો સુધારો હોય તો સાહેબ પાછી મોકલી શકે ઇનિશિયેટરને કે ભાઈ આટલા સુધારા કરીને પાછી લાવો, પણ કોઈ નાનો કમતો સુધારો હોય તો સાહેબ પોતે કરી શકે છે. કઈ રીતે કરી શકીએ છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ્સમાં આપણે જવાનું છે. ડોક્યુમેન્ટ્સની અંદર જે આપણો મુસદ્દો છે જેની અંદર સુધારા કરવાના છે આ જગ્યાએ છે તો એને સિલેક્ટ એમને કયો ને સાહેબ સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો કે નીચે એડિટ ડ્રાફ્ટ નો એમને કયો નહીં બેન ને આપણે એડિટ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરવાનું. એડિટ ડ્રાફ્ટ ઉપર ખાલી બતાવજો પૂરી થઈ ગઈ કે નહીં એમ જોવા માટે. માઇક્રોસોફ્ટ વર્ડ જેવું એડિટર હતું એ ફરી ખુલી જશે. હવે સાહેબે જ્યારે મુસદ્દો જોયો ત્યારે સાહેબને એમ થયું કે ભાઈ બીજું બધું તો બરોબર છે પણ જે નિયામક શ્રી ICT અને ઈ-ગવર્નન્સ ની કચેરી છે એને આ કામગીરી પૂર્ણ કરવા માટે કોઈ ટાઈમલાઈન આપવામાં આવી નથી. તો લાવો હું એમને ટાઈમલાઈન આપી દઉં તો સાહેબ અહીં સીધું ટાઈપ કરી શકશે. તો આવી રીતે જે છે સાહેબ જે છે મુસદ્દાની અંદર સુધારા કરી શકશે. સાહેબને જે છે ફાઇલ પાછી મોકલવાની જરૂર નથી. મુસદ્દામાં જે સુધારા થઈ જાય એટલે સાહેબને અહીં નીચે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું સેવ ઉપર ક્લિક કરશે એટલે મુસદ્દો સેવ થઈ જશે. હવે જે છે સાહેબ તમે જે છે આ એડિટર ની અંદર જોશો એટલે તમે જોશો કે સાહેબે જે સુધારા કર્યા હતા અહીંયા મુસદ્દાની અંદર એડ થઈ ગયા છે. ઓકે, તો હવે નેક્સ્ટ વાત આવે છે કે જ્યારે મુસદ્દાની અંદર ડ્રાફ્ટ લેટરની અંદર કોઈ પણ સુધારો થાય છે ત્યારે આપણે જોવું હોય કે કોને શું સુધારો કર્યો તો આપણે કઈ રીતે જોઈશું. તમે કયો તઈ તો જ્યારે તમે મુસદ્દો ખોલો છો તો તમે એની નીચેની સાઈડ તમને એક બાર દેખાય. બરોબર ને? આ બાર ની અંદર જે છે પગાર એક કેટલું પે બીજી વાર આવો ને તે લઈ જજો. લઈ લો આ વર્ઝન્સ કરીને બટન છે. બરોબર. ઓકે, વર્ઝન્સ કરીને જે બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ રહ્યું આ બટન વર્ઝન્સ. તમે વર્ઝન્સ ઉપર ક્લિક કરશો એને એમ નામ લેતા આવ્યા એટલે આવી રીતે એક નવી વિન્ડો ખુલશે અને આવી આ વિન્ડોની અંદર જેટલા પણ લોકોએ મુસદ્દાની અંદર સુધારો કર્યા હશે તો 10 લોકોએ સુધારો કર્યો હશે તો 10 લોકોના નામ અહીં આવી જશે. 5 લોકોએ કર્યા આ તો પૂરી થઈ ગયું જાય હાલી છે જ તે 1.0 જે છે એ ઓરિજિનલ ડ્રાફ્ટ છે જે ડીવાયએસઓએ આ ફાઇલમાં મૂક્યો હતો. તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ આમાં તો એ તમારે કે એવી રીતે આમાં કઈ નહીં નથી. હા, નેક્સ્ટ જે છે તમે 1.1 ક્લિક કરશો તમે 1.1 સામે જોઈ શકો છો કે દેખાય છે કે ભાઈ સેક્રેટરી સાહેબ આ સુધારો કર્યો છે અને કઈ તારીખે કેટલા વાગે કર્યો છે એની સાથે જોઈ શકાય છે. 1.1 ઉપર તમે ક્લિક કરશો એટલે સાહેબે જે સુધારો કર્યો એ મુસદ્દો ખુલી જશે
અને આ તમે જોઈ શકો છો કે સાહેબે જે મુસદ્દાની અંદર ટાઈમલાઈન એડ કરી છે એ દેખાય છે. ફાઇનલી જ્યારે આ ફાઇલ અપ્રૂવ થશે, નોંધ મંજૂર થશે, ત્યારે જે છેલ્લે સુધારો કરેલો મુસદ્દો હશે એ જે છે એ ફાઇનલ લેટરમાં કન્વર્ટ થશે. એટલે સાહેબે અત્યારે છેલ્લે સુધારો કર્યો છે, એટલે સાહેબનો જે છેલ્લો ડ્રાફ્ટ છે એ ફાઇનલ લેટરમાં કન્વર્ટ થશે. ઓકે, ફાઇનલી જે છે આપણી પાસે બે ઓપ્શન છે, અપ્રૂવ અને અપ્રૂવ એન્ડ ઈ સાઇન. આ અપ્રૂવ છે, આ અપ્રૂવ એન્ડ ઈ સાઇન છે. જ્યારે સાહેબને ખાલી નોંધ મંજૂર કરવી, સાહેબને નોંધ મંજૂર કરવી છે પણ લેટર ઉપર સાઇન કરવી નથી, તો સાહેબ જે છે અપ્રૂવ ઉપર ક્લિક કરશે. પણ સાહેબને એવું હોય કે મારે નોંધે મંજૂર કરવી છે અને મારે જે છે ડ્રાફ્ટ લેટર, જે ફાઇનલ લેટર છે એની ઉપર સાઇન કરવી છે ઈ સાઇન, તો સાહેબ અપ્રૂવ એન્ડ ઈ સાઇન ઉપર ક્લિક કરશે. અપ્રૂવ એન્ડ ઈ સાઇન ઉપર સાહેબ ક્લિક કરશે એટલે ફાઇલ સાહેબ પાસે જ હોલ્ડમાં રહેશે. સાહેબ પછી ઈ સાઇન કરશે અને ઈ સાઇન કર્યા બાદ છેલ્લે જે છે સાહેબ ફાઇલ પરત કરી શકશે ઇનિશિયેટરને અથવા બીજા ગમે તે અધિકારીને જેને મોકલવાની હોય તેને. ઓકે, હવે આ કેસમાં આપણે એવું વિચારીએ કે સાહેબને જે છે મંજૂર થયેલા લેટર ઉપર સાઇન કરવી નથી, સાહેબને ખાલી ફાઇલ જ મંજૂર કરવી છે, ખાલી નોંધ મંજૂર કરવી છે, તો સાહેબ જે છે અપ્રૂવ ઉપર ક્લિક કરશે. અપ્રૂવ ઉપર ક્લિક કરશે એટલે સાહેબને પૂછશે કે કોની પાસે તમારે આ ફાઇલ મોકલવી છે. ફ્લો યુઝરની પાસે અંદર જે છે બધા જેટલા લોકો પાસેથી ફાઇલ આવી છે બધાના નામ આવશે. સાહેબ જેની પાસે ફાઇલ મોકલવી એનું નામ સિલેક્ટ કરશે અને આ બાજુ સેન્ડરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશે. જેવું સાહેબ ક્લિક કરશે એટલે સાહેબની પેન્ડન્સીમાંથી આ ફાઇલ નીકળી જશે અને જે તે અધિકારીએ જેને સાહેબે ફાઇલ મોકલી હશે એની પાસે ફાઇલ જતી રહેશે. હવે આપણે જે છે સાહેબનું લોગ આઉટ કરી દઈએ. WebEx Assistant is enabled to save audio highlights. ઓકે, હવે જે છે આપણે સાહેબનું લોગ આઉટ કરી દઈએ છીએ અને ડીવાયએસઓ નો લોગિન કરીએ છીએ. ઓકે, બધાને બધી જ ફાઇલ્સ જે છે આ ફાઇલ્સમાં જ દેખાશે, એટલે ડીવાયએસઓ ને ફાઇલ્સમાં જ દેખાશે. ફાઇલ્સ ઉપર ક્લિક કરશે અને જે ફાઇલ ઉપર જોવી હશે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, હવે જ્યારે ફાઇલ મંજૂર થાય છે ત્યારે આપણે જોઈ લઈએ કે એની અંદર શું શું ફેરફાર થયા છે. સૌથી પહેલા તમે જે છે જોઈ શકો છો કે સાહેબે જે અપ્રૂવ કર્યું એના લીધે સાહેબની અપ્રૂવ લખેલી નોંધ ફાઇલમાં આવી ગઈ. નેક્સ્ટ જે છે સાહેબે નોંધની જમણી બાજુ સાહેબનું નામ, સાહેબનો હોદ્દો, સાહેબની કચેરી અને સાહેબે કયા દિવસે કેટલા વાગે નોંધ કરી છે એની ડિટેલ્સ દેખાય છે. તમે ડોક્યુમેન્ટ સેક્શનની અંદર જશો એટલે તમે હવે જોઈ શકો છો કે હવે જે છે તમારો ડ્રાફ્ટ લેટર જે છે એ ફાઇનલ લેટરમાં પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયો છે. આની અંદર પીડીએફ લેટરમાં ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયાના લીધે હવે આની અંદર કોઈ પણ સુધારા વધારા કે ચેન્જીસ થઈ શકશે નહીં. તમે કદાચ આને એડિટ કરવાનો ટ્રાય કરશો તો એડિટ એ થશે નહીં. તમે આ સિલેક્ટ કરીને આ એડિટ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો તો કોઈ એડિટર વિન્ડો ખુલશે નહીં, તમને કોઈ રિસ્પોન્સ નહીં મળે. તમારું ડોક્યુમેન્ટ હવે જે તમે ફાઇનલ લેટર બનાવ્યો છે એની અંદર કોઈ પણ એડિટિંગ થઈ શકશે નહીં. હવે જે છે સાહેબે લેટ છે કે નોંધ મંજૂર કરી દીધી છે અને બીજા કોઈ અધિકારીને આની ઉપર સાઇન કરવાની છે. કે લેટ છે કે સેક્રેટરી સાહેબે નોંધ મંજૂર કરી છે અને ડીએસ સાહેબ અથવા યુએસ સાહેબ અથવા એસઓ જે છે એ કોઈ ડ્રાફ્ટ લેટર અથવા ફાઇનલ લેટર છે એની ઉપર સાઇન કરવાના છે. તો સાઇન કરવા માટે જે તે અધિકારી પાસે મોકલવા માટે તમે જોઈ શકો છો અહીંયા સેન્ડ ફોર ઈ સાઇન નો ઓપ્શન છે.
તો આપણે સેન્ડ ફોર ઈ સાઇન નો ઉપયોગ કરીને ફાઇલને ઈ સાઇન માટે મોકલશું. એટલે આપણે ક્લિક કરીએ છીએ સેન્ડ ફોર ઈ સાઇન. સેન્ડ ફોર ઈ સાઇન કરશું એટલે જેટલા પણ યુઝર્સ પાસેથી આ ફાઇલ જઈને આવી હશે એનો લિસ્ટ આવી જશે. આ કેસમાં આપણી પાસે 2 યુઝર છે એટલે આપણે અગેન સેક્રેટરી સાહેબ પાસે જ ફાઇલ ઈ સાઇન માટે મોકલી દઈએ. સાહેબનું નામ સિલેક્ટ કરીને આપણે સેન્ડ ઉપર ક્લિક કરશું. સેન્ડ ઉપર ક્લિક કરશું એટલે ફાઇલ જે છે સાહેબ પાસે ઈ સાઇન માટે જતી રહે. હવે આપણે ડીવાયએસઓ નું લોગ આઉટ કરીએ અને સેક્રેટરી સાહેબ નું લોગિન કરીએ. ઓકે, હવે જે છે આપણે ફાઇલ્સ ઉપર ક્લિક કરશું. જે ફાઇલમાં આપણે કામ કરવું છે એને સિલેક્ટ કરી લેશું. ઓકે, જ્યારે સાહેબ પાસે ફાઇલ ઈ સાઇન માટે આવશે એટલે જોઈ શકો છો કે સેન્ડ ફોર ઈ સાઇન કરીને આવી એની અંદર નોંધ આવી જશે અને કોને સાહેબ પાસે ઈ સાઇન માટે મોકલી છે એની વિગતો જમણી બાજુ નોંધની આવી જશે. આ ઓવરઓલ આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ આપણું નોટિંગ સેક્શન ડેવલપ થતું જશે. જે નોંધ આવતી જશે એ એક પછી એક નીચે દેખાતી જશે. ઓકે, હવે જે છે આગળ વધતા પહેલા આપણે ઈ સાઇન વિશે સમજી લઈએ કે ઈ સાઇન શું છે. આજની તારીખમાં આપણે જે છે બધા ફિઝિકલ ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરતા હોય છે. એક તો સાઇન કરવાનો પર્પસ આપણો એવો છે કે ભાઈ આપણે જે છે આપણી આઈડેન્ટિટી પ્રસ્થાપિત કરતા હોય છે કે ભાઈ હું આ તે અધિકારી છું, હું આ હોદ્દો ધરાવું છું અને હું જે છે આ લેટર ઉપર સાઇન કરું છું. એટલે આપણી આઈડેન્ટિટી પ્રસ્થાપિત કરીએ છીએ. અને બીજું આપણે જે છે કે ભાઈ કન્ટેન્ટને આપણે સર્ટિફાઈ કરીએ છીએ કે જે આ જે લેટરનો કન્ટેન્ટ છે એ સાચો છે. આ બે વસ્તુ સર્ટિફાઈ કરવા માટે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર ફિઝિકલ સાઇન કરતા હોય છે. હવે ઈ સાઇન નો પર્પસ શું છે આપણે સૌથી પહેલા આપણે ઈ સાઇન નો પર્પસ જાણી લઈએ. તો ઈ સાઇન નો પર્પસ બે જ છે. સૌથી પહેલા જે છે ઈ સાઇન આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરે છે કે આ સાઇન ખરેખર કોને કરેલી છે અને બીજું સાઇન કર્યા બાદ આ ડોક્યુમેન્ટ સાથે કોઈ ચેડા થયા છે કે નહીં. આ બે વસ્તુ આપણને જે છે ઈ સાઇન આઈડેન્ટિફાઈ કરવા માટે હેલ્પ કરે છે. હવે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણી પાસે કોઈ એક અરજી આવી અને અરજી જે છે આપણે નામંજૂર કરીએ છીએ અને નામંજૂર કરીને આપણે જે પણ અરજદાર છે એને વળતો લેટર કરીએ છીએ કે તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે. આજની તારીખમાં માર્કેટમાં એવા ડિજિટલ ટૂલ્સ અવેલેબલ છે કે જેનાથી આવા લેટરની સાથે છેડછાડ થઈ શકે છે. વ્યક્તિ જે છે તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે એમાં ના આગળથી કાઢી નાખે અને લેટરને કન્વર્ટ કરીને તમારી અરજી મંજૂર કરવામાં આવી છે એવું બનાવી નાખે છે. હવે ઈ સાઇન જે છે આવા ટાઈપની ડોક્યુમેન્ટની ટેમ્પરિંગ ને ફોર્જરીમાં રોકવામાં હેલ્પ કરે છે. અને કઈ રીતે આ કરે છે, કઈ રીતે આનો આપણે ઉપયોગ કરવો એ સૌથી પહેલા જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપ આપણે એ જોઈએ કે આપણી પાસે કોઈ પણ ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ આવી ગયું તો આપણે એની ખરાઈ કઈ રીતે કરશું. તો ઈ સાઇન દ્વારા ડોક્યુમેન્ટની ખરાઈ કરવા માટે આપણે Adobe Acrobat PDF Reader નામનું એક સોફ્ટવેર છે, ફ્રી ઓફ કોસ્ટ છે. જનરલી બધાના પીસી ઉપર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ જ હશે, આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, હવે જે છે અત્યારે મેં હમણાં ટૂંક સમય પહેલા 31 ડિસેમ્બર 2022 જીએડી એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આ નોટિફિકેશન ની અંદર ઈ સાઇન કરેલું હતું. એટલે ઈ સાઇન કરેલા આ ડોક્યુમેન્ટની આપણે કઈ રીતે ખરાઈ કરી શકીએ એ આપણે જોઈએ. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે મેં જે આ ડોક્યુમેન્ટ છે Adobe Acrobat PDF Reader માં ખોલ્યું છે. મેં બીજા કોઈ બ્રાઉઝરમાં, Google Chrome માં કે Firefox માં આ ડોક્યુમેન્ટ નથી ખોલ્યું. એટલે તમારે ઈ સાઇન ની જો ખરાઈ કરવી હોય તો તમારે ડોક્યુમેન્ટ જે છે Adobe Acrobat PDF Reader માં જ ખોલવાનું રહેશે. ઓકે, તમે
આ જગ્યાએ જો મેં આ ડોક્યુમેન્ટ Adobe Acrobat Reader માં ખોલ્યું છે. તમારા PC માં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ જ હશે, પણ આનું લેટેસ્ટ વર્ઝન ફ્રી ઓફ કોસ્ટ ઇન્ટરનેટ ઉપરથી તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો. નેક્સ્ટ સ્ટેપ જે છે, તમારે આ ડોક્યુમેન્ટમાં શોધવાનું છે કે ઈ સાઇન કઈ જગ્યાએ કરી છે. તો તમે નીચે જેમ જેમ સ્ક્રોલ કરશો તો તમને ફાઇનલી લોકેશન મળી જશે કે જ્યાં ઈ સાઇન કરેલી હશે. હવે જે જગ્યાએ ઈ સાઇન કરેલી હશે ત્યાં તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો એટલે આ રીતે એક તમે જોઈ શકો છો પોપઅપ વિન્ડો ખુલશે. અને આ પોપઅપ વિન્ડો જો ખુલે અને એની અંદરથી જે તમને મેસેજ મળે એના ઉપરથી તમારે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે કે નહીં જાણવાનું છે. સૌથી પહેલા આની અંદર લખ્યું છે કે ભાઈ સિગ્નેચર ઇઝ વેલિડ. પછી લખ્યું છે સાઇન્ડ બાય કયા વ્યક્તિએ, કયા અધિકારીએ આની અંદર સાઇન કરી છે. ફાઇનલી આની અંદર જે મેસેજ લખ્યો છે કે ભાઈ ધ ડોક્યુમેન્ટ હેઝ નોટ બીન ટેમ્પર્ડ સિન્સ ધ સિગ્નેચર ઇઝ અપ્લાઇડ. આ વાક્ય અને ધ સાઇનર્સ આઇડેન્ટિટી ઇઝ વેલિડ. જો ઈ સાઇન જે જગ્યાએ કરેલી હોય એની અંદર ક્લિક કર્યા બાદ Adobe Acrobat PDF રીડર ની અંદર આ મેસેજ મળે તો જ તમારે ડોક્યુમેન્ટને સાચું માનવાનું. બાકી તમારે ડોક્યુમેન્ટને સાચું માનવાનું નહીં, તમે એને માન્ય ગણતા નહીં. નેક્સ્ટ વસ્તુ જે ઈ સાઇન માટે ખૂબ જ અગત્યની છે કે ભાઈ ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ ફિઝિકલ ફોર્મેટમાં કોઈ પાસેથી સ્વીકારવું નહીં. ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ તમારે ખાલી ઈમેલ થી, વોટ્સએપ થી અથવા ઈ સરકારથી સ્વીકારવાનું. જો તમે ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ ફિઝિકલ ફોર્મેટમાં સ્વીકારો છો તો તમે એની ખરાઈ કરી શકશો નહીં. આ ડોક્યુમેન્ટ ટેમ્પરિંગ થયું છે કે નહીં તમને નહીં ખબર પડે. આ ડોક્યુમેન્ટ ખરેખર જે વ્યક્તિ લખે છે કે મેં સાઇન કરી છે એ જ વ્યક્તિએ સાઇન કરી છે કે નહીં તમે નહીં જાણી શકો. આની અંદર કોઈએ ફોર્જરી કરીને, ટેમ્પરિંગ કરીને અને તમને જો ડોક્યુમેન્ટ આપ્યું હશે તો તમે આ વસ્તુનો ખરાઈ નહીં કરી શકો, એને ડિટરમાઇન નહીં કરી શકો. એટલે ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ ક્યારે ફિઝિકલ ફોર્મેટમાં ન લેવું, એને ખાલી ઈમેલ થી અથવા વોટ્સએપ થી અથવા ઈ સરકારથી લેવું. અને જ્યારે તમે ઈ સાઇન કરો છો તો ઈ સાઇન કરીને પ્રિન્ટ કાઢીને કોઈને ડોક્યુમેન્ટ આપવું નહીં. ઈ સાઇન કરેલું ડોક્યુમેન્ટ ખાલી ઈમેલ થી, વોટ્સએપ થી અથવા ઈ સરકારથી જ આપવું. ઓકે, તો તમે જોઈ લીધું કે કઈ રીતે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ વેલિડ છે કે નહીં એને ચકાસી શકીએ છીએ. એને ચકાસવા માટે Adobe Acrobat PDF રીડર ડોક્યુમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરવો. જે જગ્યાએ ઈ સાઇન કરેલી હોય એની ઉપર ક્લિક કરવું. એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમને મેસેજ મળશે પોપઅપમાં કે ભાઈ સાઇનર્સ આઇડેન્ટિટી ઇઝ વેલિડ અને ડોક્યુમેન્ટ હેઝ નોટ બીન મોડિફાઈડ સિન્સ ધ સિગ્નેચર વોઝ અપ્લાઇડ. આ બે મેસેજ મળે તો જ તમારે ડોક્યુમેન્ટનો વિશ્વાસ કરવાનો. બાકી જે આની અંદર લખેલું આવે કે ડોક્યુમેન્ટ હેઝ બીન મોડિફાઈડ અથવા સાઇનર્સ આઇડેન્ટિટી ઇઝ નોટ વેલિડ તો તમારે ડોક્યુમેન્ટનો વિશ્વાસ કરવો નહીં. ઓકે, હવે આગળ વધીએ. અમારે ખરેખર ખાવાની ઈને પહેલા ખાવું છે. એમાં બે રોટલી ખૂટે એટલું થઈ ગયું. તો પણ લવાય જ નહીં ને. હવે ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન કઈ રીતે કરવી એ જોઈ લઈએ. તો ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન કરવા માટે તમારે ડોક્યુમેન્ટ ટેબ્સમાં જવાનું છે. ડોક્યુમેન્ટ ટેબમાં ગયા પછી તમારે જે ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન કરવાનું છે એ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. ખાસ યાદ રાખજો કે ખાલી PDF ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન થઈ શકે, વર્ડ, એક્સેલ કે પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન ના થઈ શકે. ખાલી ને ખાલી PDF ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન થઈ શકે. તમારે જે ડોક્યુમેન્ટ ઉપર ઈ સાઇન કરવી હોય સિલેક્ટ કરો અને નીચે ઈ સાઇન નો બટન આપ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું. આપણે ઈ સાઇન ના બટન ઉપર ક્લિક કરશું. ઈ સાઇન ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે સાઇનર ગેટવે ઉપર રીડાયરેક્ટ કરશો અને ત્યાં જે છે તમારે ઈ સાઇન ના બટન ઉપર અગેન ફરીથી ક્લિક કરવાનું છે. ઈ સાઇન કરવા માટે આપણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે ઈ મુદ્રા કરીને એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને ઈ સાઇન ની સર્વિસ આપવા માટે ઈ મુદ્રાને ભારત સરકારે લાયસન્સ આપેલું છે. ઈ મુદ્રાની સર્વિસ લેવા માટે સૌથી પહેલા જે છે તમારે વિડિયો KYC દ્વારા એના માટે એનરોલ કરાવવું પડશે. તમે એનરોલ કરાવશો એટલે તમને એ લોકો યુઝરનેમ અને પાસવર્ડ આપશે જેને સાઇનર આઈડી અને પિન કહેવાય છે. સાઇનર આઈડી અને પિન જે છે તમારે ઈ મુદ્રાના પોર્ટલ ઉપર આ જગ્યાએ એન્ટર કરવાનું છે અને એનરોલ થતી વખતે તમે જે મોબાઈલ આપ્યો હશે એના ઉપર OTP મેળવવા માટે તમારે ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. જે OTP તમારે આવે તમારે અહીં એન્ટર કરવાનું છે અને પછી ફાઇનલી પરફોર્મ ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે પરફોર્મ ઈ સાઇન ઉપર ક્લિક કરશો જો તમારું સાઇનર આઈડી પિન અને OTP મેચ થઈ જશે
તો ડોક્યુમેન્ટની ડાબી બાજુ નીચેની સાઈડ જે છે ઈ સાઇન અપ્લાય થઈ જશે અને ઈ સાઇન અપ્લાય થયા બાદ ઓટોમેટિકલી જે ડોક્યુમેન્ટ ઈ સરકારની અંદર પહેલા ઈ સાઇન વગરનું હતું એ ઈ સાઇન સાથે રિપ્લેસ થઈ જશે. આ જગ્યાએ અત્યારે આપણું ટેસ્ટ લોગિન છે, ડેમો છે, એટલે એની અંદર લાઈવ તમને હું ઈ સાઇન નહીં બતાવી શકું, પણ બેસિકલી ઈ સાઇન કરવાની પ્રોસિજર આ છે. હવે આ ડોક્યુમેન્ટ મારે ઈ સાઇન કરેલો ડોક્યુમેન્ટ કોઈ અરજદાર મારી પાસે માંગતો હોય તો હું એને અહીંથી ડાઉનલોડ કરીને ઈમેલ થી કે વોટ્સએપ થી મોકલી શકું છું, પણ મારે એને પ્રિન્ટ કાઢીને ના અપાય, કેમ કે પ્રિન્ટ કાઢવાથી ઈ સાઇનમાં કોઈ ખરાઈ થઈ શકતી નથી. ઓકે, ફાઇનલી જ્યારે ઈ સાઇન કરી લેશે ત્યારે સાહેબ આ રિટર્ન આફ્ટર ઈ સાઇન ઉપર ક્લિક કરશે. રિટર્ન આફ્ટર ઈ સાઇન ઉપર ક્લિક કરીએ એટલે જેવું જ રિટર્ન આફ્ટર ઈ સાઇન ઉપર ક્લિક કરશે એટલે મેસેજ આવશે કે ફાઇલ જે છે ઇનિશિયેટર પાસે પરત જાય છે. તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફાઇલ ઇનિશિયેટર પાસે પાછી જતી રહી. હવે આપણે સેક્રેટરી સાહેબને લોગ આઉટ કરી દઈએ અને ડિવાઇસનું લોગિન કરીએ. ये चालू ઓકે, હવે આપણે ડીવાયએસઓ નું લોગિન થઈ ગયું છે. ડીવાયએસઓ ને અગેન ફાઇલ જે છે ફાઇલ્સ બબલમાં શીખો ને મારો એટલે આ દેવાનું હોય પછી. ના ના એ તો ટોકન ડીવાયએસઓ ની જે ફાઇલ છે અગેન ફાઇલ્સ બબલમાં દેખાશે. ભલે નો ત્યારે ક્લિક કરશે ફાઇલ ઉપર ત્યારે અગેન આ રીતે એને સાહેબનું નોટિંગ દેખાશે કે ભાઈ ઈ સાઇન થઈ ગઈ છે અને રિટર્ન આફ્ટર ઈ સાઇન સાહેબનું નામ, હોદ્દો, સાહેબની કચેરી અને કયા દિવસે અને કેટલા વાગે ઈ સાઇન કરી છે એ વસ્તુ જોઈ શકશે. હા નેક્સ્ટ જે છે ફાઇનલ સ્ટેપ હવે ઈ સરકારની અંદર છે કે ભાઈ આપણે જે ઈ સાઇન કરેલો લેટર છે એને ડિસ્પેચ કરવાનો. તો લાસ્ટ સ્ટેપ આપણે જોઈ લઈએ કે હવે લાસ્ટ સ્ટેપ ઈ સાઇન આપણી આજની ટ્રેનિંગ નું કઈ રીતે થાય. તો તમે આ જોઈ શકો છો કે રિક્વેસ્ટ ડિસ્પેચ કરીને એક ઓપ્શન છે. તો સૌથી પહેલા આપણે રિક્વેસ્ટ ડિસ્પેચ ઉપર ક્લિક કરશું. રિક્વેસ્ટ ડિસ્પેચ ઉપર ક્લિક કરશું એટલે આપણી ફાઇલની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ હશે બધાનું લિસ્ટ આવી જશે. મારે જે ડોક્યુમેન્ટ ડિસ્પેચ કરવું હોય મારે એની ઉપર ક્લિક કરીને એડ કરવાનું રહેશે. હું આ એડ કરું છું. મારે જે ડોક્યુમેન્ટ અટેચમેન્ટમાં મૂકવા હોય હું અટેચમેન્ટમાં એડ કરીને ક્લિક કરીશ. પછી ફાઇનલી જે છે જ્યારે મારું આખું ટપાલ બની જાય ત્યારે હું ડિસ્પેચ એઝ ટપાલમાં ક્લિક કરીશ. હવે આ ટપાલ કોને મોકલવાની છે એ વસ્તુ જે છે ફિક્સ કરવા માટે ઈ ટપાલ ડિટેલ્સ ની બાજુમાં તમને દેખાય છે પ્લસ સાઇન છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. પ્લસ સાઇન ઉપર ક્લિક કરીને મારે સૌથી પહેલા કઈ ઓફિસમાં આ ટપાલ મોકલવી છે એના માટે ટુ ઓફિસ નામનું જે ડ્રોપ ડાઉન છે
એની ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણા ગુજરાત સરકારની અંદર જેટલી પણ ઓફિસ ઈ સરકારની અંદર છે બધા એનું નામ અહીં આવી જશે. લેટ સે કે મારે આ ટપાલ ચીફ મિનિસ્ટર્સ ઓફિસમાં જ પાછી મોકલવી છે. ફોર એક્ઝામ્પલ હું અહીં ચીફ મિનિસ્ટર્સ ઓફિસ સિલેક્ટ કરીશ. ચીફ મિનિસ્ટર ઓફિસમાં મારે કઈ આપણે ચીફ મિનિસ્ટર ઓફિસની આપણે જીએડી રાખી. જીએડી માં મારે ટપાલ મોકલવી છે. જીએડી સિલેક્ટ કર્યા બાદ મારે એની કઈ શાખામાં, તો જનરલી આપણે કોઈ પણ ટપાલ છે એ સામેની ઓફિસમાં રજિસ્ટ્રી શાખામાં મોકલતા હોય છે, તો હું રજિસ્ટ્રી શાખા સિલેક્ટ કરીશ. રજિસ્ટ્રી શાખાની અંદર જનરલી તમને એક જ વિષય અધર કરીને મળશે અને જે પણ રજિસ્ટ્રી શાખાનો યુઝર હોય તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કાલની તારીખ એક જ સેકન્ડ આપણે, કેમ કે આ ટ્રેનિંગ મોડ્યુલ છે તો આની અંદર બધી જ શાખાઓની અંદર યુઝર નથી. ઓકે, જે પણ ઓફિસમાં આપણે ટપાલ મોકલવાની હોય એનું નામ સિલેક્ટ કર્યા બાદ એની રજિસ્ટ્રી સેક્શન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સબ્જેક્ટની અંદર રજિસ્ટ્રીની અંદર ખાલી એક જ અધર જ સબ્જેક્ટ આવશે. એ સિલેક્ટ કરી જે વ્યક્તિને રજિસ્ટ્રી બ્રાન્ચનો કોઈ પણ યુઝર જે છે આપણે સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા બાદ આપણે સેવ ઉપર ક્લિક કરવાનું. સેવ ઉપર આપણે ક્લિક કરશું એટલે આવી રીતે મેસેજ આવશે કે ભાઈ ઈ ટપાલ પ્રોપર્ટીઝ આર સેવ્ડ સક્સેસફુલ. પ્રોપર્ટી સેવ થઈ જાય એટલે આપણે ઓકે ઉપર ક્લિક કરશું અને ફાઇનલી જે છે આ ઉપર ડિસ્પેચ નું ઓપ્શન આપણે ડિસ્પેચ ઉપર ક્લિક કરશું. હવે જે છે જેવું ડિસ્પેચ ઉપર ક્લિક કરશું એક મેસેજ આવશે કે ભાઈ આ ટપાલ જે છે કોઈ એક જ વ્યક્તિને મોકલવાની છે અથવા સીસી માં બીજા લોકોને મોકલવાની છે. તો જો એક જ વ્યક્તિને મોકલવાની હોય તો કેન્સલ ઉપર ક્લિક કરો અને ઘણા બધા લોકોને સીસી માં મોકલવાની હોય તો ઓકે ઉપર ક્લિક કરો. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓપ્શન મળશે સીસી નો. એની અંદર તમે ગમે તેટલા લોકોને સીસી માં ટપાલ મોકલી શકો છો. જો તમને જે યુઝર છે એનો નામ અથવા હોદ્દો જેને મોકલવાની છે એનો ખબર હોય તો તમે સર્ચ કરી શકો છો. અને જો તમને ના ખબર હોય તો અહીં તમે જોઈ શકો છો કે રાઈટ સાઈડ જે છે એડવાન્સ સર્ચ નો ઓપ્શન છે. તમારે એડવાન્સ સર્ચ ઉપર ક્લિક કરવાનું. એડવાન્સ સર્ચ ઉપર ક્લિક કરીને તમારે જે ટપાલ સીસી માં જે કોઈ વિભાગમાં મોકલવાની છે કે એચઓડી માં મોકલવાની છે એ સિલેક્ટ કરવાનું છે. લેટ્સ સે વિભાગમાં સીસી માં મોકલવાની છે. કયા વિભાગમાં સીસી માં મોકલવાની છે એ તમે અહીંથી સિલેક્ટ કરી લો અને સર્ચ ઉપર ક્લિક કરો એટલે સીધા જ જે છે ઈ વિભાગના જેટલા પણ યુઝર હશે બધાનું નામ અહીં આવી જશે. તમારે જે પણ યુઝરને મોકલવાની હોય એને એડ ઉપર ક્લિક કરી અહીં નીચે ડન નો ઓપ્શન છે. પહેલા એડ ઉપર ક્લિક કરો પછી ડન ઉપર ક્લિક કરો એટલે ઈ યુઝર નું નામ અહીં આવી જશે. હવે જે છે તમે સીધું સેન્ડ ઉપર ક્લિક કરો એટલે તમને આવી રીતે મેસેજ આવશે કે ભાઈ ડોક્યુમેન્ટ ડિસ્પેચ સક્સેસફુલ. હવે જે છે મારે જે ડોક્યુમેન્ટ મેં ડિસ્પેચ કર્યું છે એને મારે ટ્રેક કરવું હોય તો અહીં તમે જોઈ શકો છો ફાઇલની ઉપરની સાઈડ જ ટ્રેક ડિસ્પેચ નો ઓપ્શન છે. ટ્રેક ડિસ્પેચ ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફાઇલની અંદરથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સ ટપાલ જે ડિસ્પેચ થયું હશે એનું લિસ્ટ અહીં આવી જશે. અહીંથી 10 ગયું હશે તો 10 ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી જશે. જે ટપાલ તમારે ટ્રેક કરવી હોય એનું લેફ્ટ સાઈડ તમે જો એચ કરીને ઓપ્શન છે. એચ એટલે હિસ્ટ્રી. તમે હિસ્ટ્રી ઉપર ક્લિક કરો એટલે તમને આ ટપાલનું અત્યારનું જે ટ્રેકિંગ છે એ દેખાશે કે ભાઈ અત્યારે આ જે ટપાલ છે એ અનફાઇલ સેક્શન કેવલ પટેલ જે છે એના પાસે છે. એટલે તમે જે ઓફિસમાં ટપાલ મોકલી છે એની અંદર કયા અધિકારીના ટેબલ ઉપર આ ટપાલ પડી છે એ તમે જોઈ શકશો. આ ઈ સરકારનું એક એડવાન્ટેજ છે. પણ તમે આ ટ્રેકિંગ ત્યાં સુધી જ કરી શકશો જ્યાં સુધી ટપાલ ફાઇલમાં કન્વર્ટ નથી થતી. એટલે તમે તમારી ઓફિસમાંથી તમારી એચઓડીમાં અથવા તમારા જિલ્લા લેવલે અથવા
તાલુકા લેવલે અથવા વિભાગમાં કોઈ ટપાલ મોકલી હશે તો તમે જોઈ શકશો કે ટપાલ કોના ટેબલ ઉપર પડી છે. પણ જો ફાઇલ સ્વરૂપે તમે ટપાલ કન્વર્ટ થઈ ગઈ હશે તો તમે કોઈ ટ્રેકિંગ નહીં કરી શકો. પણ જ્યાં સુધી ટપાલ હશે, ટપાલ ફરતી હશે તો તમે જોઈ શકશો કે ભાઈ મારી ટપાલ અત્યાર સુધી ક્યાં પહોંચી છે. અને આવી રીતનું ટ્રેકિંગ જે છે આપણે ઈ સરકારમાં અવેલેબલ છે. આ જે છે લાસ્ટ ટોપિક હતો અને હવે આજની આપણે ટ્રેનિંગ સેશન પૂરો થઈ ગયો. Thank you for attending today's training. અને હવે